આ મકાન ભાડાનું છે, આમાં કોઈ દી રંગને રોગાન કરાવાય નહીં હો. જેવું હોય એવું રખાય. ભાડાના મકાનમાં આપણે કોઈ દી આપણા ખર્ચે રંગ કરાવ્યો, અને એમાંય જો રંગ આપણા ખર્ચે કરાવ્યો તો ભાડાના મકાનમાં રંગ કરાવ્યો એટલે મકાન માલિક આવીને તરત કે ભાઈ ખાલી કરો, મારા ભાઈ રહેવા આવે છે ગામડે જઈએ. અને તમે કહી ન શકો કે નહીં ખાલી કરીએ, કારણ કે તો ભાડાનું મકાન છે, આનો માલિક તો ભગવાન પોતે છે. કોઈ દિવસ આ મકાનને ક્યારેય શણગારવાના પ્રયત્નો કરવા નહીં, કારણ કે ગમે ત્યારે ખાલી કરાવે, તમારો કરેલો ખર્ચો ફોગડ જશે. માટે ખાલી કરવાનો તૈયારી હોય છે નહીં. પણ તોય આપણે તો જાણે કોઈ દી ખાલી કરવાના જ ન હોય એ માને રંગને રોગાન કરાવ્યા જ કરીએ. અને સૌથી વધારે રંગને રોગાન કરતા હોય તો આ બાજુ, એને વારા ઘડીએ રીપર કરાવ્યા જ કરે. ભગવાને જે આપ્યું છે ને એમાં આનંદ છે વાલા ભક્તો. પરમાત્માએ આપેલું આ શરીર આજ નહીં તો કાલ જતું રહેવાનું. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હે તવે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ શ્રીમદ ભાગવત મૃત્યુના મુખમાંથી જે વેદનાઓ થાય છે, વેદનાઓમાંથી મુક્ત કરાવી કથા ભાગવત. અને ભાગવત ક્યારે મળે? અનેક જન્મના સત્કર્મ થયા હોય, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. અનેક જન્મના પુણ્ય હોય ને ત્યારે ભાગવત કથા મળે. અને અહીંયા તો આજે સરા પરિવારના આંગણે તો જે ભાગવત આવ્યું છે, માત્ર ને માત્ર બ્રાહ્મણોને કરાવેલા બ્રહ્મ ભોજનના પ્રભાવથી ઠાકોરજી પોતાના ઘરે પધાર્યા છે. હીરા બાપાએ બ્રાહ્મણો પ્રત્યેનો ભાવ, સ્વયં બ્રાહ્મણ છું, આ સંસારમાં આ મુખ એ બ્રાહ્મણ છે ભગવાન. માટે બ્રાહ્મણોને પ્રસન્ન કરો. બ્રાહ્મણ એટલે તો કોઈ તમે જુઓ, આપણે બ્રહ્મ ભોજન ની વાત આવે, બીજા કે ભોજન થયા, તો હવે પછી શબ્દો કાઢ્યા, હાલો જ્ઞાતિ ભોજન કરવું છે, પરિવાર ભોજન કરવું છે. બાકી હંમેશના માટે શબ્દ તો એક જ હતો, ભાઈ આપણે બ્રહ્મ ભોજન કરાવવું છો. પેલા એક જ શબ્દ હતો, બ્રહ્મ ભોજન. તો અનેક જન્મના પુણ્ય હોય ત્યારે ભગવાનની કથા મળે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. એક તો અનેક જન્મના પુણ્ય હોય, અને બીજું પરમાત્માની કૃપા નહીં, ભગવાનની અતિ કૃપા હોય. પરમાત્મા કૃપા કરે ને તો માણસ બનાવે, પણ માણસ બનાવ્યા પછી પરમાત્માની અતિ કૃપા થાય ને તો ભગવાનની કથા મળે. અતિ હરિ કૃપા જાહી પર હોય પાઉ દેઈ એહી માર્ગ સોઈ. રામચરિત માનસ એમ કહે છે, જેના ઉપર અતિ ભગવાનની કૃપા હોય એવા માણસો આવા માર્ગમાં પગ મૂકે. બાકી નકર આ ઉનાળામાં એમ ન થાય કે હાલો છોકરાને લઈને થોડુંક ફરી આવીએ, ઠંડા પ્રદેશમાં રજા મળી છે તો. પણ આ બે ભાઈઓની ઈચ્છા થઈ કે આ ઉનાળામાં શરીર ભલે તપે પણ મનને ઠંડક મળે એવી ભગવાનની કથા સૌને સંભળાવી આપણે. તો અનેક જન્મના પુણ્ય થયા, પરમાત્માની અતિ કૃપા થઈ, અને એ સમય આપણે અહીંયા આવીને ભગવાનની કથા સાંભળી રહ્યા છીએ. વાલા ભક્તો, શું ન કહું, હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું એ કથા તો દેવર્ષિ નારદે સાંભળી છે. બાપજી, નારદે સાંભળી? કોની પાસે? સનકાદી ઋષિમુનિઓ પાસે. અરે પણ એને તો બ્રહ્મા પાસેથી કથા સાંભળી લીધી હતી. તો કહે છે બ્રહ્મા પાસેથી કથા સાંભળી હતી, કથાનું વિધિ વિધાન તો એમણે સનકાદિક ઋષિમુનિઓ પાસે સાંભળ્યું. પણ અમને એ કહો કે જે નારદ ગાયને દોહવાનો સમય લાગે એટલો સમય પણ એક જગ્યાએ પલાઠી વાળીને બેસી નથી શકતા, તો એ માણસે 7 દિવસની કથા કેમ સાંભળી એક જગ્યાએ? અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ. કોઈ દિવસ સ્વાર્થ વગર આ સંસારમાં કોઈ કામ નથી કરતું. સ્વાર્થ વગર કોઈ કાંઈ મેળવા વગર કોઈ કાંઈ જતું નથી. આ નારદે કથા શું કામ સાંભળી એ કહો અમને. અને એ કથા શું કામ સાંભળી? એક કથા કહેવા માટે સુત પુરાણી કહે છે, સાંભળો. એક વખતના સમયે અસ્થિર નારદ શબ્દ વાપર્યો છે, અસ્થિર. અસ્થિરનો અર્થ એવો નથી સતત ઘુમા જ કરે એને અસ્થિર કહેવાય. પણ અહીંયા સંસ્કૃતની શબ્દની ભાષામાં અસ્થિરનો અર્થ આપ્યો છે જે અમાસ્થિર છે. જે અમાસ્થિર છે એવા નારદની કથા છે. અસ્થિર નારદની કથા નથી આ, અમાસ્થિર છે એવા નારદની કથા છે. કારણ
અક્ષરાણામ મકારોસ્મિ, અક્ષરોમાં હું અકાર છું. અને આ શબ્દ, આ સંસારના જેટલા પણ શબ્દો બોલાય છે એમાં મને અ ન હોય ક્યાંય, એ બતાવો. તમે કકા બારાક્ષરીના જેટલા પણ શબ્દ બોલો, જેટલા અક્ષર બોલો, એ અક્ષરમાં ક્યાંય અ ન હોય મને બતાવો એક શબ્દ. બોલો મ, બોલો મ, ખ, ગ, ઘ, ઠ, ઢગલાનો ઢ. બોલો, આમાં ક્યાંય અ હતો છે? ક્યાંય અ? ધમાં ક્યાં અ ભળી ગયા? દેખાય છે એમાં અ? દેખાય છે? દેખાતો નથી, પણ અંદર અ સમાયેલો છે. તમે એક પણ કક્કા બારાક્ષરીનો અક્ષર અ ઉચ્ચારણ વગર તમે બોલી જ નહીં શકો. તમે એક પણ કક્કા બારાક્ષરીનો અક્ષર અ ઉચ્ચારણ વગર તમે બોલી જ નહીં શકો. જેમ ભગવાને અહીંયા કહ્યું કે જેમ બધા જ શબ્દોમાં અકાર હું છું અંદર, એમ આ સર્વત્ર વ્યાપક જગતમાં હું સર્વત્ર વ્યાપક છું. આ સંસારમાં જ્યાં પણ જુઓ ત્યાં હું છું. ભગવાને ચતુશ્લોકી ભાગવતમાં લખ્યું, યત્સ્યાદ સર્વત્ર સર્વદા, હું બધી જગ્યાએ છું. અને રામચરિત માનસ એમ કહે, હરિ વ્યાપક સર્વત્ર સમાના. જ્યાં પણ નજર કરો એ ભગવાન વ્યાપક છે, વ્યાપક છે, વ્યાપક છે. તો અકારમાં એટલે કે ભગવાનમાં જે સ્થિર છે એ નારદની કથા છે. પરમાત્મા અકાર સ્વરૂપ અને એ અકારમાં નારદ સ્થિર. અને એ નારદ એક વખતના સમયે દુઃખી થયેલા, ચહેરા ઉપર ચિંતાઓની રેખાઓ દોરાઈ ગયેલી. અને એ નારદ ચાલતા ચાલતા બદ્રી વિશાલ ક્ષેત્રમાં આવ્યા. અને એ બદ્રી વિશાલ ક્ષેત્રમાં સામેથી સનત કુમારો મળ્યા છે. અને સનત કુમારોએ પ્રશ્ન કર્યો, કથમ બ્રહ્મનદીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન. ત્વરિતં ગમ્યતે પુત્ર કુતશ્ચાગમનો. એ નારદ, કેમ દુઃખી થયા છો? શું થયું તમને? તમારા ચહેરા ઉપર આટલી બધી દુઃખની રેખાઓ. હરિ કા દાસ કભી ન ઉદાસ. પરમાત્માનો દાસ કોઈ દી ઉદાસ ન થઈ શકે. અને તોય તમે આજ કેમ ઉદાસ છો? શું થયું તમને? સાધુ કોઈ દી દુઃખી ન હોય. અને સાધુ દુઃખી હોય તો કોઈ દિવસ પોતાના માટે દુઃખી ન હોય. અને પોતાના માટે જે દુઃખી થાય એ સાધુ ન હોય કોઈ દિવસ. સાધુ તો બીજા માટે દુઃખી થાય, બીજાનું દુઃખ જોઈને દુઃખી થાય, એ સાધુ છે. આ સંસારના માણસની એક વાત છે કે બીજાના માણસના સુખને જોઈને પોતે દુઃખી થાય. આપણે કોઈનું દુઃખ જોઈને દુઃખી થાય ને, એ નવાઈ નથી. નવાઈ તો એ છે કે બીજાનું સુખ જોઈને આપણે સુખી થવું પડે, એ આનંદની વાત છે. આપણે બીજાનું સુખ જોઈને કોઈ દી સુખી થાય જ નહીં. અરે રે, આને તો ખબર નહીં કેમ લાગી ગયું. બીજાના દુઃખમાં દુઃખી થવું સહેલું છે, પણ બીજાના સુખમાં સુખી રહેવું બહુ અઘરું છે. નારદ, કેમ દુઃખી થયા છો? શું થયું તમને? નારદને પ્રશ્ન કર્યો. નારદે જવાબ આપ્યો, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. ઉદરં હરિણો જીવા વરાકઃ કૂટભાષિણઃ. નારદે કહ્યું, આ સંસારમાં સત્ય નથી રહ્યું. સત્યમ નાસ્તિ તપઃ. આ સંસારમાં તપ નથી રહ્યું. શૌચમ, પવિત્રતા ચાલી ગઈ. આ જગતનો માણસ પોતાના શરીરને માત્ર ખાલી પવિત્ર બનાવ્યા કરે છે, મનને પવિત્ર બનાવતો જ નથી. શરીરને ધોવા માટે નવા નવા સાબુ અને શેમ્પુ લઈ આવે છે, પણ મનને ધોવા માટે કોઈ દી કથાઓમાં કે કીર્તનમાં જતો નથી. આ મનને ધોવું હોય તો તમારે કથાઓ સાંભળવી પડશે. મનને ધોવું હોય તો તમારે કીર્તનમાં જવું પડશે. મનને ધોવું હોય તો રામજી મંદિરે તમારે રોજ આરતીમાં જવું પડશે. અને આ એક વખત કથા સાંભળો એટલે મન ધોવાઈ જાય નથી. જેમ રોજ શરીરને ધોવો છો, એમ રોજ મનને પણ ધોવા માટે તમારે કીર્તન કરવા પડશે, રામજી મંદિરની આરતીઓમાં જવું પડશે. આપણા ઉપર તમે સંસારમાં તમે જુઓ તો ખરા, પાશ્ચાત્ય સંસ્કૃતિના કેટલા બધા અસર આપણી પર થઈ. એક સમય હતો કે સાંજનો સમય થાય એટલે વાડીએથી આવી હાથ પગ મોઢું ધોઈ અને ઘરે જો દૂધાણું હોય તો નાની એવી ટબુડી એક દૂધની ભરી અને આપણે રામજી મંદિરે જતા. આજે રામજી મંદિરે કોઈ હોતું નથી. પૂજારી ભગવાનને ધૂપ્યું ને એક નગારું, અને એ ઇલેક્ટ્રિક હો પાછું, કારણ કે વગાડવા વાળું કોઈ નથી રહ્યું.
આખો દિવસ રામજી મંદિરે બેહીએ પણ સામેથી પૂજારીને આવતા જોઈએ દી હાથમે એટલે કે હાલો હાલો પૂજારી હોતા આવી ગયા લે. આખો દિવસ રામજી મંદિરે બેઠા રહીએ, ગપાટા મારીએ, પણ જે સંધ્યાના સમયે પરમાત્માનું ભજન કરવાનો સમય છે એ સમયે આપણે ઘરે વયા જઈ વાળું કરવા હતું. 5 મિનિટમાં તમારું વાળું ક્યાં ઓછું થઈ જવાનું હતું, ક્યાં તમારો સમય વિયો જવાનો હતો. આખો દિવસ રામજી મંદિરે બેઠા છો ત્યારે ભગવાનના નામ લીધા, માત્ર ને માત્ર ગામની પંચાયત કરી છે, પણ એ ગામની પંચાયતનું પાપ ધોવાઈ જાય એટલા માટે 5 મિનિટ આરતીમાં ઉભા રહીને પછી ઘરે જાજો. પેલા નગારું વગાડવા માટે આપણે વેલા વયા જતા, ભાઈ હું પેલા આવ્યો છું નગારું વગાડવાનું, દાંડી લઈને આપણે પાસે રાખતા, કોઈ બીજો લઈ ન લે. અને આજે ઇલેક્ટ્રિક નગારું થયું, કારણ કે કોઈ હોતું નથી મંદિરોમાં. બાબરિયા ધારની તો મને ખબર નથી, પણ હું માનું ત્યાં સુધી લગભગ ઇલેક્ટ્રિક નગારું હશે. અહીંયા છે રામજી મંદિરના પૂજારી, અહીંયા ઇલેક્ટ્રિક જ છે ને, તો વાંધો નહીં. હું ખોટો નથી ને, મારું કહેવાનું મેં મારો અંદાજ સાચો છે. પણ આપ સૌને મારી પ્રાર્થના છે, એટલું કરજો વાલા ભક્તો, આ કથા સાંભળો ને પછી રોજ નિત્ય માતાઓને અને ભાઈઓને બધાને પ્રાર્થના છે, નિત્ય રામજી મંદિરે જઈ અને 5 મિનિટ રામજી મંદિરની આરતીમાં ઉભા રહેજો. ઠાકોરજી તમારા સામે નજર કરશે ને, તમારું કલ્યાણ થઈ જશે. પવિત્રતા જતી રહી છે આ સંસારમાંથી, લોકોમાંથી જીવ પ્રત્યેની દયા જતી રહી છે. આ સંસારનો માણસ દાન વગરનો થઈ ગયો છે. શરીરને ધોવા માટે સ્નાનની જરૂર છે, મનને ધોવા માટે સત્સંગની જરૂર છે, અને તમારી પાસે રહેલા ધનને ધોવા માટે દાનની જરૂર છે. તમારું ધન દાનથી ધોવાય છે. અને આમ પણ શાસ્ત્રમાં લખ્યું છે, મહાપુરુષોએ કહ્યું છે, વિદ્વાનોએ કહ્યું છે કે તમે વર્ષમાં જેટલી કમાણી કરો એ કમાણીનો 10મો ભાગ તમારે સેવાના કામમાં વાપરવો જોઈએ, વાપરવો જોઈએ અને વાપરવો જ જોઈએ. તમને મળેલી સંપદા એ સત્કર્મમાં વપરાવી જોઈએ. આ મારા શબ્દો નથી, ભાગવત એમ કહે, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. પરમાત્માએ જે ધન આપ્યું છે, ધન સત્કર્મમાં વપરાવવું જોઈએ. તમને આપેલી સત્તા, એ સત્તાનો સદુપયોગ થવો જોઈએ. તમને આપેલી પદ અને પ્રતિષ્ઠા, એનો સદુપયોગ થવો જોઈએ. તમારી પદ અને પ્રતિષ્ઠા માત્ર તમને સુખી બનાવે એના માટે નથી ભગવાન આપ્યું. તમારું પદ, તમારી પ્રતિષ્ઠા, તમારો પૈસો, તમે જેને નથી ઓળખતા એને પણ સુખી બનાવે એના માટે તમને ઠાકોરજી આપ્યું છે. એના માટે તમને ભગવાન આપ્યું છે. પણ આજે આપણે તો ભગવાને પૈસો આપ્યો છે મને તેજોરી મૂકી રાખવા. યાદ રાખજો વાલા ભક્તો, જેટલો પૈસો તમારો તેજોરીમાં પડ્યો છે એ તમને આનંદ નહીં આપે, પણ તેજોરીમાંથી કાઢીને જે પૈસા તમે વાપરશો ને એ તમને આનંદ આપશે. સંગ્રહ કરેલો પૈસો તમને સુખ નહીં આપે. હા, તમને એમ થશે કે પૈસા છે, પણ એ પૈસાને વાપર્યા વગર તમને ક્યારેય આનંદ નહીં મળે. મેં હંમેશા કહ્યું છે કે 5 લાખ રૂપિયા તમારી તિજોરીમાં પડ્યા હોય એ તમને આનંદ નહીં આપે, પણ એ 5 લાખમાંથી ખાલી 5,000 રૂપિયા કાઢી અને કોઈ ગરીબના છોકરાઓને કપડાં લઈ દો, એને જમાડી દો હોટલમાં, જો તમને આનંદના થોરા છૂટે. તમને 5,000 રૂપિયા જે આનંદ આપે એ 5 લાખ નહીં આપે. માટે ધનને ધોવા માટે દાન જરૂરી છે, મનને પવિત્ર કરવા માટે સત્સંગની આવશ્યકતા છે, અને આ શરીરને ધોવા માટે સ્નાનની આવશ્યકતા છે. એટલા માટે સત્તા મળે તો સત્તાનો સદુપયોગ કરીએ, ધન મળે તો ધનનો સદુપયોગ કરીએ. આપણા 5, 25 કે 15 રૂપિયા કે 2-5 હજાર રૂપિયા માતાજીને બહાર લઈ જાઉં, બહાર લઈ જાઉં. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. આપણું ધન કોઈને જીવનમાં આનંદ આપે, આપણી સત્તા, આપણું પદ, આપણી પ્રતિષ્ઠા કોઈને ભયમાં નાખવા માટે નથી, સૌને નિર્ભય બનાવવા માટે છે. નિર્ભયને પામવા માટે છે.
ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણા. આ સંસારનો જીવ માત્ર પેટ ભરનારો થયો છે. સંપત્તિને મેળવવા માટે મીઠું બોલે, બાકી તો અંદર તો ઝેર જ ભર્યા છે. અરે પણ નારદ, તમને થયું છે શું એ તો કહો. આ સંસારના લોકો આળસુ બન્યા છે. પોતાને કામ કરવા નથી, પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને બીજા પાસે કામ કરાવે છે. જો તીવ્ર બુદ્ધિ હોય તો બીજા પાસેથી કામ કરાવડાવે છે. અરે નારદ, જે થયું છે કહો ને. તો કહે છે સાંભળો, હું આજ સમયના અનેક ક્ષેત્રોમાં રંગનાથ, કુરુક્ષેત્ર, પ્રયાગમાંથી ફરતો ફરતો હું બરાબર એક વખત વૃંદાવનના ધામમાં ગયો, જ્યાં શાંતિ મળે છે. અને વૃંદાવન ધામમાં જ્યારે હું ગયો અને યમુનાના એક લીલા જોઈ મેં ભગવાનની. શું લીલા હતી? તો કહે છે કે એક યુવાન સ્ત્રી પોતાની ગોદમાં બે વૃદ્ધ પુરુષોના મસ્તક રાખી અને ચોધાર આંસુડે રડે છે. અને બરાબર હું એની બાજુમાંથી પસાર થયો અને એ રડતી સ્ત્રી મને બે હાથ જોડીને પ્રાર્થના કરે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરં પરમ. એક દ્રશ્ય જોયું ને એમાં બરાબર એક સ્ત્રી બરાબર બેઠી હતી, રડતી હતી. હું એની બાજુમાંથી પ્રસાર થયો અને સ્ત્રીએ મને પ્રાર્થના કરી, એક ક્ષણ માટે એ સાધુ રોકાઈ જાઓ. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. કેટલી મોટી દીર્ઘ દ્રષ્ટિ ભગવાન વ્યાસની. શબ્દ વાપરો, ક્ષણમ તિષ્ઠ. એક ક્ષણ માટે રોકાઈ જાઓ. કેમ? તો કહે છે કે આ સંસારમાં સાધુની એક ક્ષણનો પણ સંગ તમારું આખું જીવન પરિવર્તન કરવાની તાકાત ધરાવે છે. સાધુની એક ક્ષણ પણ, સત્સંગની એક ક્ષણ પણ તમારું જીવન પરિવર્તિત કરી દે. આખી કથા તમે સાંભળો, કદાચ આખી કથાના શબ્દો તમને સ્પર્શ કરે ન કરે, પણ આખી કથાનો એકાદો શબ્દ તમને જો સ્પર્શ કરી જાય તો માણસ પોતાના વ્યસનમાંથી મુક્ત થઈ જાય. માણસ કદાચ પોતાના દુર્વિચારોમાંથી મુક્ત થઈ જાય, પણ એક માત્ર કથાનો સત્સંગનો એક શબ્દ સ્પર્શ કરી જાય. નારદજી ઉભા રહ્યા છે, પ્રશ્ન કર્યો, સ્ત્રી તું કોણ છે? શું કામ રડે છે? તો કહે છે, મહારાજ મારું નામ ભક્તિ છે અને તારી ગોદમાં સુતેલા બે વૃદ્ધ પુરુષો મારા બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદને આશ્ચર્ય થયું, માં યુવાન અને દીકરા વૃદ્ધ, આવું તે કઈ બનતું હશે? આવું કેમ થયું? તો કહે છે કે મહારાજ એનું કારણ હતું, ઉત્પન્ના દ્રવિડે સમૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાં ગતા. મહારાજ આ ઘટના ઘટીનું કારણ એ છે, હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મોટી થઈ અને મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ચાલતા ચાલતા આવી હું, પણ ગુર્જરમાં આવી ત્યાં હું ગરડી થઈ ગઈ, વૃદ્ધ બની ગઈ. હવે તમને લાગે છે કે ગુર્જર એટલે ઘણી બધી વખત તો એવું કહેવાય છે, ગુર્જર એટલે ગુજરાત. આ ગુજરાતમાં ભક્તિ ગરડી થઈ જાય એવું તમને લાગે છે? હે, જ્યાં બગદાણામાં રોજ હરિહરનો નાદ પડતો હોય, જય સિયારામ જય સિયારામ જય સિયારામનો નાદ થતો હોય, જ્યાં સતાધારમાં રોજ ભગવાનની આરતી માટે ધૂપિયું ફરતું હોય, જ્યાં જુનાગઢના નરસિંહ મહેતાની કરતાલમાં હજી અવાજ આવતો હોય, જય ગિરધર ગોપાલ જય ગિરધર ગોપાલ જય ગિરધર ગોપાલ, તો તમને એવું લાગે છે કે ભગવાન અહીંયા ભક્તિ ગરડી થાય? ક્યારેય નહીં વાલા ભક્તો, ક્યારેય નહીં. પંજાબનું એક ક્ષેત્ર છે ગુર્જર, અને એ ગુર્જર ક્ષેત્રમાં ભક્તિ ગરડી થઈ, યમુનાના કિનારે આવે છે અને યમુનામાં સ્નાન કર્યું તો ભક્તિ ફરી પાછી યુવાન થઈ, પણ એના બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધના વૃદ્ધ રહ્યા અને આળસ મરડીને સૂઈ ગયા છે. બંને સુતા છે. એટલે માં ભક્તિ મહારાણીએ દેવર્ષિ નારદને કહ્યું, બાપજી તમે આને જગાડો, અને તમે જો આને નહીં જગાડો તો હું એક કામ કરીશ, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા, હું આ સ્થાન છોડીને વિદેશમાં ચાલી જઈશ. નારદજી કહે છે, ભક્તિ તું ક્યાંય ન જા, હું તારા બે દીકરાઓને જગાડવાના પ્રયત્ન કરું છું. નારદજીએ ગીતાના શ્લોક અને વેદના મંત્ર જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં ગાયા, પણ છતાં પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં. બહુ પ્રયત્ન કરે છે, જાગતા નથી. અને એક બાજુ ભક્તિ એમ કહે છે, હું આ સ્થાન છોડીને ચાલી જઈશ, આ સ્થાન છોડીને ચાલી જઈશ. આમ જોવા જઈએ તો અત્યારે અરસપરસ થઈ ગયું છે. આપણી સંસ્કૃતિ વિદેશમાં વહી ગઈ અને વિદેશની સંસ્કૃતિ આપણામાં અહીંયા આવી ગઈ. વિદેશના સ્ત્રીઓ
મંદિરોમાં જાય કે કોઈ આવા ધર્મનો ઉત્સવ હોય તો ત્યાંના ભૂરિયાઓ સાડી પહેરી પહેરી મંદિરોમાં જાય, અને આપણા અત્યારના યુવાન બેન દીકરીઓ બધા ટૂંકા કપડા પહેરીને મંદિરમાં જાય છે. હવે મંદિરોમાં આપણને શરમ આવે, બોર્ડ માર્યા હોય ટૂંકા કપડા પહેરીને આવવાની મનાઈ છે. મારી એટલી પ્રાર્થના છે આપ સૌ બહેનોને, આપ સૌ ભાઈઓને, યુવાનોને, કે જ્યારે ધર્મના ક્ષેત્રમાં તમે જાઓ, ધર્મના સ્થાનમાં જાઓ, ત્યારે સંપૂર્ણ કપડાઓ તમારા અંગોને ઢાંકીને જાઓ. કારણ તમારા એવા કોઈ કપડાથી કોઈ માણસની નજર અને કોઈ માણસનું માનસ બગડે એવું ન કરશો, કોઈ માણસનો સ્વભાવ વિકૃત બને એવા કપડાઓ પહેરીને કોઈ મંદિરમાં પવિત્ર જગ્યાઓમાં જઈને પવિત્ર જગ્યાઓને અપવિત્ર ન બનાવશો. મારી પ્રાર્થના છે આપ સૌને. મેં તો નક્કી જ રાખ્યું છે સિસારા સાહેબ કે તથાસ્તુ વિદ્યાપીઠના ગેટમાં જ બોર્ડ મારવું છે કે ટૂંકા કપડા પહેરીને આવવાની તથાસ્તુ વિદ્યાપીઠમાં મનાઈ છે. બરમડાઓ પહેરીને, કેપરીઓ પહેરીને કપડા અહીંયા તથાસ્તુ વિદ્યાપીઠના પરિસરમાં આવવાની મનાઈ છે. સાહેબ તમે નીકળ્યા છો કે નહીં? આમ લાઠી રોડ ઉપર ક્યારે નીકળ્યા તમે? આવ્યા હતા તમે તથાસ્તુ? હવે એક વખત તથાસ્તુ તમે પધારો કે જ્યાં કોઈ પણ જાતનો જ્ઞાતિવાદ નથી. અમરેલીથી ભાવનગર એટલે કે અમરેલી અને લાઠીની વચ્ચે 25 વીઘા જમીનમાં શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહી છે. કામ ચાલી રહ્યું છે અત્યારે, એનું કન્સ્ટ્રક્શન કામ. કોઈ પણ જાતનો જ્ઞાતિવાદ નહીં, પણ એકમાત્ર પરિવાર આર્થિક ચિંતિત હોય, ગરીબ ઘર હોય, પૈસા ટકામાં હાવ એને પાસે પૈસો ન હોય, અને એ ઘરનો છોકરો ભણવામાં હોશિયાર હોય અને 10મા ધોરણમાં સારામાં સારી ટકાવારી સાથે પાસ થયો હોય, પણ આગળના ઉચ્ચ અભ્યાસ માટે એના પિતાજી પાસે, એની મા પાસે, એના પરિવારના લોકો પાસે પૈસા ન હોય, અને એ છોકરાઓનો અભ્યાસ એટલે કે ઊંચો અભ્યાસ બગડતો હોય, તો એવા છોકરાઓને 11-12 સાયન્સમાં અમે 1 પણ રૂપિયો ફી લીધા વગર એને ભણાવીશું. ત્યાં આગળ પાર્થ કેમ ગયો સાહેબ? કેટલો ખર્ચો થાય 11-12 સાયન્સનો? 5 લાખ હે ને? 2 વર્ષના 5 લાખ રૂપિયા. અને એ તમારી ઘરે રહીને ભણે છે એટલે ને, હોસ્ટેલમાં જાય તો 2 લાખ બીજા હે ને? 7 લાખ રૂપિયા 2 વર્ષના થાય. પણ તથાસ્તુ વિદ્યાપીઠમાં એને રહેવાનું, એને જમવાનું, એને ભણવાનું, એને ભણવાના ચોપડા અને એને પહેરવાના કપડા, આ બધું આપવાનું. રૂપિયો ફી નહીં લેવાની, સાવ મફત. 1 રૂપિયો ફી નહીં. હા, લેવાનું એની પાસેથી રોજનો 1 કલાક, રોજની 1 કલાક લેવાની. અને 1 કલાકમાં શું કરાવીશું? તો 1 કલાકમાં 2 વર્ષ ભણવા માટે બાળક આવે એટલે એને 12 સાયન્સ ને 11 સાયન્સ પૂરું કરવું એટલે 700 દિવસ ત્યાં રોકાવું પડે. કેટલા દિવસ? 700 દિવસ ત્યાં રોકાવું પડે. અને મેં નિર્ણય કર્યો છે કે 1 રૂપિયો ફી નથી લઈ, પણ રોજનો 1 કલાક લેવી છે. ને એ 1 કલાકમાં રોજ એને ભગવદ્ ગીતાનો 1 શ્લોક એને પાકો કરાવવો છે. ભગવદ્ ગીતાનો રોજ 1 શ્લોક પાકો કરાવવો છે. તમે બધાય જાણતા હશો કે ભગવદ્ ગીતાના જે ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં જે ગીતા ગાઈ એના 700 શ્લોક છે. 2 વર્ષમાં આખી ભગવદ્ ગીતા કંઠસ્થ કરી નીકળે બાળક ત્યાંથી. એકમાત્ર ઉદ્દેશ છે કે સાયન્સનો વિદ્યાર્થી તૈયાર ન થાય, તો સાથે સાથે એક સારો માણસ તૈયાર થાય. એમાંથી માણસતાના, માનવતાના મૂલ્યો અંદરથી નીકળે. એવા ભાવ સાથે અમરેલી અને લાઠીની વચ્ચે 25 વીઘામાં તથાસ્તુ વિદ્યાપીઠ બની રહી છે. એક સુંદર ભગવાન દ્વારિકાધીશનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે. યજ્ઞશાળા છે. એ યજ્ઞશાળાનો નિયમ છે કે યજ્ઞશાળામાં જે બાળકો ત્યાં અભ્યાસ કરે છે એનો જ ટર્ન આવે, મહિને, 15 દિવસે, 1.5 મહિને. એ જ બાળકો સવારમાં અડધો કલાક યજ્ઞ કરવા માટે બેસે અને ભગવાન ભાગવતજીના શ્લોકો બ્રાહ્મણો ગાન કરે અને એ બાળકો આહુતિઓ આપે. ગૌશાળા નિર્માણ થઈ રહી છે. એ જ બાળકો 15 મિનિટ માટે રોજ ત્યાં ગૌશાળામાં સેવા આપવા જાય, અઠવાડિયામાં 1 વખત. આ બધું એટલા માટે છે કે સંસ્કારો સાથે, ગુરુકુળની પરંપરા સાથે, આપણા ઋષિકુળો જે હતા, જે ઋષિ પરંપરાઓ હતી, એ ઋષિ પરંપરાઓ સાથે ત્યાં અભ્યાસક્રમ આપો છે. 11-12 સાયન્સમાં કોઈ જાતનો જ્ઞાતિવાદ નહીં, પણ સાથે બ્રાહ્મણોના સંતાનો આ સંસ્કૃતિને જીવંત રાખે એના માટે પાઠશાળા પણ નિર્માણ થઈ રહી છે. જે બ્રાહ્મણના છોકરાઓ સંસ્કૃતનું જ્ઞાન અભ્યાસ કરશે અને વળી પાછા, કારણ કે અમે તો કાલ હવારે વૈયા જાય, થોડું નક્કી છે, પછી આ વ્યાસપીઠો વૈજત કરવું હું? તમને કમાવ તો ગમે ત્યાંથી, પણ કમાયેલો પૈસો વાપરવો ક્યાં, એનું જ્ઞાન ક્યાં મળશે? તમે સ્કૂલમાં જે ભણવા જાઓ છો ને, એ જીવિકાનું જ્ઞાન છે. પૈસો કેમ કમાવો એ ન્યા શીખવાડવામાં આવે છે. અને તમે ભાગવતની આ પાઠશાળામાં આવો ત્યારે પૈસો કેવી રીતે વાપરવો એ શીખવાડવામાં આવે છે. અહીંયા તમારું ધન કેમ વપરાય એનું જ્ઞાન અહીંયા આપવામાં આવે છે. રોજનો 2.5 લાખ રૂપિયાનો ખર્ચો છે તથાસ્તુ વિદ્યાપીઠનો પર ડે. અને છતાંય પણ કહેવાય છે આ સંસારમાં, તમે જ્યારે સત્કર્મ અને કોઈ બીજા પરમાર્થનું કામ કરવા માટે નીકળો ને, ત્યારે ભગવાન તમારી પાછળ ન હાલે, હારે ન હાલે, તમારી આગળ ઠાકોરજી ચાલતા હોય છે. ત્યારે તમે જ્યારે પરમાર્થનું કામ કરવા માટે નીકળો, હોસ્ટેલ વ્યવસ્થા ફરજિયાત છે. આ બાજુથી પણ કહીને જાઉં છું, 2025માં એડમિશન આપવાનો છું.
2025માં પહેલી બેન્ચ શરૂ થવાની છે. આ 23-24 ચાલે છે. 25માં પહેલી બેન્ચ પ્રારંભ થઈ જશે. કદાચ તમારી આજુબાજુમાં કોઈ એવો ગરીબ ઘરનો છોકરો હોય ને ભણવામાં હોશિયાર હોય તો ખાલી જાણ કરજો. એની અનુકૂળતા અને એની લાયકાત હશે, ત્યાંની પરીક્ષામાં પાસ થઈ જશે. ત્યાં કોઈનું ભલામણ નથી હાલવાની. અરે ખુદ જિગ્નેશ દાદાની પણ ભલામણ નહીં હાલે. ત્યાંના શિક્ષકો પાસ કરે પરીક્ષામાં, એ વિદ્યાર્થી ત્યાં ભણી શકે, પાક્કું છે. બાકી હું જેને ઓળખતો હોય એનો છોકરાને ભણાવી દેવો એવું નહીં. જેને ખરેખર જરૂરિયાત છે, છોકરો ખરેખર હોશિયાર છે, નકર અત્યારે તો ચોરી કરીને 80% લઈ આવે હાડા, એવું નહીં. પણ માણસ પોતાની અંદર ટેલેન્ટ છે, પણ પૈસા માટેથી માણસને કોઈ બીજી જગ્યાએ ભણવા જતું રહેવું પડે છે. એવા છોકરાને 1 રૂપિયો ફી વગર ત્યાં ભણાવવા છે. અને એને ભણાવવા માટે રોજનો 2.5 લાખનો ખર્ચો. એટલે ઘણા બધી વખત મારા શુભચિંતકો હોય, મને ચિંતા કરતા હોય મારી, કે દાદા તમે આ બધું કરો છો, પણ આ કેમ પહોંચી વળશું રોજનો 2.5 લાખ રૂપિયો? તમે વિચાર તો કરો, મહિને 6-7 કરોડ, વર્ષે 6-7 કરોડ રૂપિયા જોશે. અને ત્યારે હું એક જ ભાવ કહું છું કે ઠાકોરજીએ આટલી મોટી પ્રતિષ્ઠા ભગવાન ભાગવતજીની કથાથી, વ્યાસપીઠની આટલી મોટી ગરિમા આપી છે. મને પૈસા નથી આપ્યા, પણ પૈસાવાળા લોકોનો સંપર્ક બહુ આપ્યો છે ઠાકોરજીએ મને. ઠાકોરજીએ બહુ સંપર્ક આપ્યો છે. સંતોષભાઈ ને બધા એના સાક્ષીઓ છે કે આજની તારીખે હું હજી અમદાવાદમાં ભાડાના મકાનમાં જ રહું છું. મારું ઘરનું મકાન નથી, ત્યાં હું ભાડે જ મકાનમાં રહું છું. પણ મને અમદાવાદમાં મારું મકાન બને એની હામ નથી, તથાસ્તુ જલ્દી ઊભું થાય એની હામ છે મને. કારણ કે હું જેમાંથી પસાર થયો છે એમાંથી સંસાર બહુ પસાર થતો છે સાહેબ. આશ્ચર્ય થશે તમને. મારા પિતાજી રિક્ષા ચલાવતા અને હું એરોનોટિક્સ એન્જિનિયર છું. 11-12 સાયન્સ પૂરું કર્યા પછી મારા બાપુજીએ મને વડોદરા ભણવા મોકલ્યો. વ્યાજે પૈસા લઈને મને અભ્યાસ, મારી ઈચ્છા હતી કે મારે એન્જિનિયર બનવું હતું. વ્યાજે પૈસા લઈ અને મને એન્જિનિયર માટે થઈને વડોદરા ભણવા મોકલ્યો. પણ છેલ્લા વર્ષની ફી એનાથી ન ભરી શકાણી, એટલે મારે એન્જિનિયરિંગ છોડી દેવું પડ્યું. એન્જિનિયરિંગ છૂટી ગયું, પછી એની પાસે પૈસા નહોતા, એટલે એક જ મારી પાસે ઈલાજ હતો કે હું મારું કર્મકાંડ કરવા માંડું. એટલે હું દ્વારિકા ભણવા ગયો, કે જ્યાં 1 રૂપિયો ફી વગર મને ભણાવતા હતા. એટલે દ્વારિકા હું ભણવા ગયો અને ત્યાં જઈને ભણ્યો અને ઠાકોરજીએ હાથ પકડ્યો. આજ એક સંકલ્પ થયો કે મારો અભ્યાસક્રમ છૂટી ગયો પૈસા માટેથી, પણ ઠાકોરજીએ મારો હાથ પકડ્યો. તો ઘણા છોકરા એવા હશે કે બધાનો હાથ ભગવાન નહીં પકડી દીધો હોય, તો આપણે એવાની મદદ કઈ રીતે કરીએ? અને તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ કરવાનો સંકલ્પ 2018માં થયો મને. અને એ તથાસ્તુને કાયમ માટે, જો કે મેં તો કહ્યું છે 5 વર્ષ જ ચલાવવાનું છે. કેટલા વર્ષ? 5 વર્ષ જ ચલાવવાનું છે આપણે ખાલી. એટલે 5 વર્ષ પછી બંધ જ કરી દેવાનું. પણ મને ભરોસો છે કે 5 વર્ષ સુધી જે છોકરાઓને ભણાવીશું ને, એ 5 વર્ષ પછી છોકરાઓ પોતે પગભર થઈ ગયા હશે, સારી એવી કમાણી કરતા હશે, અને પછી એ જ છોકરાઓ એક વિદ્યાર્થીને દત્તક લેતા થઈ ગયા હશે. એ છોકરાઓ એક વિદ્યાર્થીને દત્તક લેશે. પણ 5 વર્ષ સુધી મારે શું કરવું એના માટે મેં 2-3 વ્યવસ્થાઓ ગોઠવી. અને એ 2-3 વ્યવસ્થાઓમાં હમણાં જ મેં છેલ્લે એક સંકલ્પ કર્યો કે 10,000 લોકોનો પરિવાર બને મારો. રાધે રાધે પરિવાર 10,000 લોકોનો બને. અને 10,000 લોકો ભારતીય રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ, અને દર 15મી ઓગસ્ટે માત્ર 2100 રૂપિયાનું દાન આપે. અને એ આપણા 2100 રૂપિયા, વર્ષે 2100 રૂપિયા આપીએ, અને એ 10,000 લોકોના 2100 ભેગા કરી અને કોઈ ગરીબના છોકરાઓને આપણે ભણાવી દઈએ. સાથે એક વિદ્યાર્થીને દત્તક લેવાની 600 લોકોને મેં આગ્રહ કર્યો છે કે મારે 600 લોકો એવા જોઈએ છે જે એક વિદ્યાર્થીને દત્તક લઈ. દર વર્ષે 300 વિદ્યાર્થીઓને મફતમાં ભણાવવા છે. તો એક વિદ્યાર્થીને દત્તક લેવા માટે મેં 1 લાખનો ખર્ચો રાખ્યો. પણ એમાં મેં વિભાગ કર્યો કે એકને આપણે 2 કરી નાખીએ, કે 2 વ્યક્તિઓ ભેગા થઈને એક વિદ્યાર્થીને દત્તક લઈ. એક હોસ્ટેલ એના રહેવા જમવાનું, એનું ભણવાનું એક લે, અને એક એનું રહેવા જમવાનું એના ચોપડા કપડા માટે. એટલે 51,000 ના 2 ભાગ કરી દીધા. તો 51,000 રૂપિયાથી એક માણસ એક છોકરાને દત્તક લઈ. આવા 600 લોકો ગોતવાના. અને મને ભરોસો છે કે દિવાળી સુધીમાં 32 કથા પૂરી થાય ને, ત્યાં બધું થઈ જવાનું ઠાકોરજીની દયાથી. આટલું મોટું થઈ ગયું. 75 કરોડનો પ્રોજેક્ટ છે, નાનો પ્રોજેક્ટ નથી. ભગવાન ઠાકોરજીનું, ભગવાન કૃષ્ણનું મંદિર બને છે. તમે ભરોસો નહીં કરો, 25 કરોડના ખર્ચે મંદિર બને છે. કેટલા કરોડના? દ્વારકાધીશનું મંદિર 25 કરોડના ખર્ચે બને છે એમાં. પણ મંદિર હજી થોડા વર્ષો પછી બનશે. અત્યારે પેલા સ્કૂલ બનશે. હોસ્ટેલના એક જ દાતા મળી ગયા, આખી બિલ્ડિંગના 3 માળના એક જ દાતા. જમીન લઈ દેવાના દાતા મળી ગયા. સ્કૂલ બિલ્ડિંગ નહોતી. હમણાં મહેસાણામાં કથા કરી દેદિયાસણમાં, તો ત્યાંથી સ્કૂલ બિલ્ડિંગ આખી મળી ગઈ. વૃંદાવનમાં છેલ્લે હમણાં કથા કરીને આવ્યો ફાગણ મહિનામાં, અને ત્યારે અમેરિકાથી અમારા જીગરભાઈ પટેલને પરિવાર આવ્યો હતો. એમણે નક્કી કર્યું કે આ રહેવાનું અને ભણવાનું થઈ ગયું, જમવાનું. મેં કીધું હજી ભોજનાલય નથી થયું. તો કહે છે ભોજનાલય માટે કાબેન ગણપતસિંહ પરમાર, હસ્તે અમિતાબેન, હિરલ અને પ્રહર બોડેલી, આ તમામની જે વિચાર કરે એ કોઈ દી સુખી ન થાય વાલા ભક્તો. માણસ પોતાના સ્વભાવથી સુખી થાય છે, પૈસાથી નહીં. ભાગ્યથી સત્સંગ મળે છે.
અને એ સત્સંગનો પ્રારંભ કરવો છે. ક્યાં કરશું કથા આપણે નારદ? તો વિચાર કર્યો, બદ્રી વિશાળ ક્ષેત્ર તો બહુ ઊંચું છે, બધા નહીં આવી શકે, આપણે નીચે કરીએ. અને એમણે નીચે હરિદ્વારમાં કથા કરી છે. ગંગાજીના ઘાટ ઉપર આનંદ નામનો એક તટ છે, ત્યાં કથા કરી. ગંગા દ્વાર સમીપે તુ તટમાનંદ નામકમ. ગંગાના ઘાટ ઉપર આનંદ નામના તટ ઉપર ભાગવતની કથાનો પ્રારંભ કર્યો. અને એ ભાગવતની કથા જ્યારે કરી, એ પરમાત્માની કથા, એ પરમાત્માની કથામાં અનેક ઋષિ મુનિઓ, અનેક સંતો, અનેક લોકો આવ્યા, અનેક વ્યક્તિઓ આવ્યા છે. અને આવી અને સૌ બેઠા છે. ઋષિ મુનિઓ આવ્યા છે, પરિવાર સાથે આવ્યા છે. જુઓ, એકલા એકલા નથી આવ્યા, પરિવાર સાથે આવ્યા છે ઋષિ મુનિ. કેમ? કથામાં કોઈ દી એકલું એકલું જાવું નહીં. કથામાં કોઈ દી એકલું ન જાવું. કથામાં પરિવારની હારે જવું, આડોશી પાડોશીને લઈને જવા. એકલા કોઈ દી કથામાં ન જવાય. અને તમે બધા જો હવે આડોશી પાડોશીને લઈને આવશો તો મને લાગે છે કાલ તો મંડપ ખોલવો પડશે સાહેબ. હવે આજ જ પૂરો થઈ ગયો છે, આજે આખો મંડપ ભરાઈ ગયો છે. હજી તો કનૈયો આવ્યો નથી, મૂળ મહેમાન તો હજી આવ્યા નથી. આ મૂળ મહેમાન આવશે ત્યારે શું થશે કોને ખબર. સોમવારે બપોરે એને 12:30 વાગે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ બાબાના આંગણામાં આનંદ થવાનો છે. પણ અત્યારે આ કથા એમ બતાવે છે કે કથામાં જાઓ ત્યારે એકલા એકલા ન જવું, કોકને હારે લેતા જવા. અને તમે જો એકલા એકલા કથામાં જઈ આવો, એકલા એકલા મંદિરે જઈ આવો, તમે વૈષ્ણવ છો જ નહીં. નરસિંહ મહેતાના શબ્દો છે કે તુજ સંગમાં કોઈ જો વૈષ્ણવ થયો તો તું સાચો વૈષ્ણવ જાણ રે. તારા સંગમાં જો કોઈ વૈષ્ણવ થાય તો તું સાચો વૈષ્ણવ છો. અને એ ઋષિ મુનિઓ અનેક પોતાના પરિવાર સાથે આવીને બેઠા છે અને ભાગવતની કથાનું ગાન કરવા, ભાગવતની કથાનું પાન કરવા બેઠા છે. જે માણસ ભાગવતની કથા સાંભળે એને મુક્તિની પાછળ ન દોડવું પડે. કેમ? તો જે માણસના જીવનમાં ભક્તિ છે, મુક્તિ એની દાસી છે. જ્યાં ભક્તિ હોય ને ત્યાં મુક્તિ હોય જ. જ્યાં મહારાણી હોય ને ત્યાં દાસીઓ હારે જ હોય. જ્યાં પીઆઈ હોય ને ત્યાં કોન્સ્ટેબલો હારે જ હોય, હે ને? જ્યાં મોટા અધિકારી હોય ને બધા એના હારે જ હોય એમ. પણ અહીંયા તો મને આનંદી છે કે સાહેબના પોતાના અંગત વ્યવહારને લઈ, પોતાના અંગત સંબંધોને લઈ કદાચ ન એવું બને હાલો આપણા સાહેબની ઘરે કથા છે જવું પડશે, એટલે નીચેના બધા અધિકારીઓ આવે એ કદાચ સાહેબની ઘરે કથા છે એટલે આવે. પણ જ્યારે ઉપરના અધિકારીઓ આવે ત્યારે એમ કહે છે કે અમારા હસમુખની ઘરે કથા છે એટલા માટે આવવું છે અમારે. અને બધા પાછા કેટલા પ્રેમથી પોતાના અધિકારીઓ બધા આવીને બેઠા છે. આનંદ થાય વાત. કારણ આ વ્યવસાયના સંબંધો નથી, આ પરિવારના સંબંધો આ બધાને અહીંયા લઈને આવ્યા છે. આ પોતાના અંગત સંબંધો બધા અહીંયા આવ્યા છે. નહીં તો અમુક જગ્યાએ ફરજ આવતી કે ભાઈ જવું પડશે, બાકી આપણે કઈ ઈચ્છા તો છે નહીં. અને અહીંયા નોકરીઓમાં, ધંધામાં બધી રજા મૂકીને સૌ બધા લોકો, અધિકારીઓ બધા આવીને બેઠા છે. બધા એકમાત્ર સિસારા સાહેબનો આ અંગત પોતાનો પારિવારિક સંબંધ એને અહીંયા લઈ આવ્યા છે બધાને. આમ જોવા જઈએ તો બાબરિયા ધારનું આ તમને બધાને ગૌરવ છે કે અમારા ગામનો એક પીઆઈ છે, વાલા અમારા ગામનો એક સાહેબ છે, પણ અમારા ગામનો છે માણસ. જ્યારે ગામમાંથી એક માણસ પ્રતિષ્ઠિત બને ને ત્યારે ગામ એની આમ 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 ગરિમા કરતો હોય કે અમારા ગામના છો. તો તમે એકલા તમે વૈષ્ણવ ન થતા, બીજાને વૈષ્ણવ બનાવવાનો પ્રયત્ન કરજો. અને કથા સાંભળશો ને એટલે પછી તમારે મુક્તિને ગોતવા નહીં જવી પડે. કારણ જહાં ભક્તિ વહાં મુક્તિ. જ્યાં ભક્તિ હોય ત્યાં મુક્તિ હોય જ છે. મુક્તિ ભગવાને ભક્તિની દાસી બનાવી મોકલી છે. યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. શ્રવણ માત્રથી મુક્તિ તમારા હાથમાં આવી જાય છે. અને મુક્તિ દેનારો કોઈ ગ્રંથ હોય તો સ્વયં તમારે જેટલા શાસ્ત્રો વાંચવા એટલા વાંચી લ્યો. એમાં એક જ માત્ર ભાગવતમાં તમને શ્લોક મળશે, એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. મુક્તિદાનેન.
એકમાત્ર ભાગવત શાસ્ત્ર એવું છે જે ગર્જના કરે છે તું મારા શરણે આવ, તું મારા શરણે આવ, તું મારા શરણે આવ, હું તને મુક્તિ આપી દઈશ, હું તને મુક્તિ આપી દઈશ, હું તને મુક્તિ આપી દઈશ. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. તમે ભાગવતના ચરણે જાઓ તો તમને જીવન જ નથી કાંઈ. જેણે ખાલી પૈસા જ કમાવામાં ખાલી સમય પસાર કર્યો છે, જેણે ખાલી આ સંસારના ભૌતિક સુખોમાં સમય પસાર કર્યો છે, એ માણસને ખાલી ખોટો ધક્કો થયો છે. અહીંયા ભાગવતજીમાં લખ્યું છે અજન્મ માત્રમપી એન શઠેન કિંચિત ચિત્તમ વિદાય શુક શાસ્ત્ર કથા ન પીતા. ચાંડાલવચ્ચ ખરવક્વત તેન નીતમ મિથ્યાશ જન્મ જનની જનિ દુઃખ ભાજા. આ શ્લોકનો અર્થ છે જેણે ભગવાનની કથા નથી સાંભળી એ જન્મો માણસ તરીકે પણ છે ચાંડાલ. એ જન્મો માણસ તરીકે પણ જેણે ભગવાનની કથામાં કે મંદિરમાં કીર્તનમાં નથી ગયો એ માણસ આ સંસારમાં માત્ર ને માત્ર ગધેડા જેવો છે. ખબર એટલે ગધેડો. જેમ ગધેડા ઉપર માત્ર વજન નાખી દો અને દોડ્યો જાય એને કાંઈ ખબર ન હોય એમાં કે મારા ઉપર માટી મૂકી કે મારા ઉપર જે કાંઈ બીજું પદાર્થ મૂકી એને કાંઈ ખબર ન હોય. એ ખાલી ભાર વહન કરવા સંસારમાં જન્મે છે. એમ જે માણસે કથા નથી સાંભળી એ સંસારમાં ખાલી ભાર વહન કરવા માટેનો આવેલો ગધેડા જેવો છે. અને છેલ્લે કહ્યું જેણે ભગવાનની કથા નથી સાંભળી એનો જન્મ થયો પણ શું કામે કહેવાય છે કે એની માતાને પ્રસૂતાની વેદના દેવા આવ્યો છે, બાકી કાંઈ કામ નથી. જે સમયે જન્મના સમયે માને દુઃખ થાય એ દુઃખ દેવા માટે આવ્યો છે, બાકી કાંઈ કામ નથી. મિથ્યા સજન્મ જનની જની દુઃખ ભાજા. જેણે પરમાત્માનું નામ નથી લીધું કોઈ દિવસ એ જન્મ માત્ર માને દુઃખ દેવા માટે થયો છે, બીજું કાંઈ કામ નથી એનું. અને એવી કથા જ્યારે પ્રારંભ થઈ, એ કથા સાંભળતા સાંભળતા એ શબ્દનો પ્રવાહ ગંગાના કિનારેથી નીકળી અને યમુનાના કિનારે ગયો. અને યમુનાના કિનારે ભક્તિ મહારાણીની ગોદમાં સૂતેલા બે વૃદ્ધ પુરુષો જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં શબ્દ પડ્યો અને જાગી ગયા. જીવનમાં સત્સંગ માણસને જગાડે છે. પથારીમાંથી ઉઠવું અને જીવનમાં જાગવું આ યાદ રાખવું. પથારીમાંથી ઉઠી જવાનું સમયસર અને જીવનમાં સમયસર જાગી જવાનું. નકર હમણાં ઉઠવાનું હાલે પણ બીજી રીતે. હા, એક ઉઠે અને વાહે 100, 150, 200 જણા હોઈ જાય. ઉઠમણું હમણાં બહુ હાલે. નથી કહેતા ફલાણા ભાઈ એલા ઓલો ઉઠી ગયો, અરે એ ઉઠી ગયો ની વાહે બીજા 100 હોઈ ગયા. જીવનમાં ઉઠવું નહીં, જીવનમાં જાગી જવું. અને એ જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા અને એને લઈ અને ભક્તિ મહારાણી અનેક તીર્થોને, અનેક તીર્થના દેવતાઓને મોટા સમૂહને લઈ અને ગંગાના ઘાટ ઉપર, યમુનાના ઘાટ ઉપરથી નીકળી અને ગંગાના આનંદ નામના તટ ઉપર જ્યાં ભગવાનની કથા ચાલતી હતી ત્યાં આગળ જઈ રહ્યા છે. અને જેવા પરમાત્માની કથાની ઓર આવે છે ને ત્યાં જુએ, ઓહો અહો આશ્ચર્યમ, અહો આશ્ચર્યમ, અહો આશ્ચર્યમ. બધા લોકો આશ્ચર્ય કરે છે કે આટલું મોટું ટોળું કોણ હાલ્યું આવે છે, આટલું મોટો સંઘ કોણ હાલ્યો આવે છે. એવમ નગાહ શ્રવણો રુધર્મે પ્રકાશમાને ઋષિભી સભાયામ આશ્ચર્યમેકં સમભૂતદાની તદુચ્યતે સંશૃણુષોનકત્વં. બધાને આશ્ચર્ય થયું આ કોણ, આ કોણ છે. અને ત્યારે ભક્તિ મહારાણી પોતાના 2 દીકરાઓને જ્ઞાન અને વૈરાગ્યને એક એક હાથથી હાથ પકડી અને બીજાના અનેક સંત, અનેક તીર્થના સમુદાય સાથે સૌ લોકો જઈ રહ્યા હતા. ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસી. ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા. પોતાના 3 બાળકોને લઈ અને એટલા જ લોકો, એટલા બધા જાજા લોકોને લઈને જતા હતા. પણ એ જતા જતા કોઈ બીજી ત્રીજી વાતો નહોતા કરતા. શાસ્ત્રમાં કહ્યું છે કે તમે ઘરેથી નીકળો અને કથા મંડપ સુધી પહોંચો, તમારી હારે 2, 5, 25 લોકો હોય પણ બીજી ત્રીજી વાતો કરતા કરતા આવવું નહીં. આડોશી પાડોશીની વાતો ન કરવી. ગઈકાલે આપણી આજુબાજુમાં બેઠા હતા હું કરતા હતા એની વાતો ન કરવી. પણ જ્યારે કથામાં આવો ત્યારે તમે ચાલતા આવો ને ત્યારે એક જ કામ કરવું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ
સાથે લોકો કથામાં આવીને તાળીઓ પાડે એના બધાના પાપ ખરી જાય. શબ્દ કીધો કે કથામાં ઘરેથી નીકળો ને કથામાં પહોંચો ત્યાં સુધી તમારે ભગવાનનું નામ લેતા લેતા આવવું, તો પછી કઈ એમ કેવું ન પડે કથામાં બેહીને ભગવાનનું નામ લેવું એમ. અને આ બધું મેં તમને ગઈકાલે જ કહી દીધું છે કે જ્યારે જ્યારે ધૂન કીર્તન આવે ત્યારે ત્યારે તાળીઓના નાદ સાથે ગાવું, અને તાળીઓ ભારતની પાડવી, ચાઇના વાળી નહીં. અને મેં સાંભળ્યું છે કે જેટલા લોકો કથામાં આવીને તાળીઓ પાડે એના બધાના પાપ ખરી જાય. તો મને પૂછવા વાળા હોય ને પાપ જાય ક્યાં? મેં કીધું જે તાળી ન પાડે ત્યાં. સુવા પડો બપોરે ભગવાનનું નામ લેજો, અને હું તમને લાવો ગેરંટી સાથે કહું, તમને વિચારોના વમળો છૂટી ગયા હોય, કેટલાય પ્રકારના વિચાર આવતા હોય. નથી કહેતા ઘણી વખત રાતે એલા ભાઈ અડધી રાત સુધી તડફડિયા માર્યા પણ નીંદર ન આવી. હું તમને આમ ભરોસા સાથે લખીને દઉં, લાવો કે જ્યારે તમને નીંદર ન આવે, જ્યારે ખરાબમાં ખરાબ ને બીજા ત્રીજા વિચારો મંડે આવવા, ત્યારે દામોદર સ્તોત્રનો પાઠ ચાલુ કરજો. દામોદર સ્તોત્રની છેલ્લી પંક્તિ આવે એની પહેલા જો તમે હોઈ ન જાવ, તમે કોઈ કરવા તૈયાર છો, લાવો આંખ બંધ કરી દામોદર સ્તોત્રનો પાઠ ચાલુ કરી દો. અમારા પોતાના અનુભવો છે બધા. જ્યારે ઘણી વખત મને પોતાને કોઈ વિચારો આવતા હોય કે મારે કથામાં આમ કરવાનું છે, તેમ કરવાનું, નીંદર ન આવે, ક્યાંથી આનો જવાબ ગોતવો, ત્યારે હું દામોદર સ્તોત્રનો પાઠ ચાલુ કરું આંખ બંધ કરીને. પૂરો થાય એની પહેલા તો આપણે એને પહોંચી ગયા હોય ક્યાં ક્યાંય. ભગવાનના નામનો મહિમા છે વાલા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. સનત કુમારો એ પ્રશ્ન કર્યો કે તમે કોણ છો સ્ત્રી? પોતાના 2 તરુણ બાળકોને લઈને આવેલા ભક્તિ મહારાણીને પ્રશ્ન કર્યો, ભવત ભૈરદ્યેવ કૃતાસ્ને પુષ્ટા. તમે કોણ છો? અને ભક્તિએ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે મહારાજ હું ભક્તિ છું, અને એ ભક્તિ જે હું કળિયુગમાં નષ્ટ થઈ હતી, પણ તમારી કથાના રસથી ફરી પાછી પુષ્ટ બની છું. ભક્તિ કથાથી પુષ્ટ થાય છે. તમારી કથા સાંભળી મારા 2 દીકરાઓ જાગૃત થયા છે. પરમાત્માની કથા સૌને જાગૃત કરનારી છે. અને એ કથામાં 7 દિવસ જ્યારે કથા ચાલી, 7મા દિવસે ભગવાન નારાયણ પ્રગટ થયા. નારદને કહ્યું, નારદ તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું, માગો શું આપું? હું તમને બધાને પ્રશ્ન કરું કે કદાચ પરમાત્મા પ્રસન્ન થાય તમે માગો શું? કોના માટે માગીએ આપણે? આપણા માટે. પ્રભુ મને આપજો, મને આપજો, મને આપજો. ભગવાન પ્રસન્ન થાય અને આપવા માટે આવે ત્યારે આપણા માટે માગીએ. જ્યારે દેવર્ષિ નારદે એટલું જ કહ્યું, પ્રભુ તમે મારી ભક્તિથી રાજી થયા છો? હા, રાજી થયો છું, એટલે કથામાં આવ્યો છું નારદ. અને ત્યારે નારદે કહ્યું, પ્રભુ તો એક જ કામ કરો, જેમ આજ તમે અમારી કથામાં રાજી થઈને આવ્યા, એમ આજ પછી આ સમગ્ર સૃષ્ટિમાં કોઈ પણ જગ્યાએ ભાગવતની કથા થાય તો તમે ત્યાં જઈને ભક્તોને દર્શન આપશો, એવું વરદાન મને આપો. અને ભગવાને કહ્યું, તથાસ્તુ નારદ, આ મૃત્યુ લોકમાં કોઈ પણ જગ્યાએ કથા ચાલતી હશે ત્યાં 7 દિવસમાં એક વખત હું ભક્તોને દર્શન દેવા માટે જઈશ. જો ભક્ત મને ઓળખી લે તો ભલે ઓળખી લે, ન ઓળખે તો પણ ન ઓળખે. આનો અર્થ એ થયો કે 7 દિવસમાં ગમે તે સમય ઠાકોરજી અહીંયા આવી અને દર્શન આપીને વયા જશે. કોણ કેવા રૂપમાં આવીને વયા જાય ખબર નથી. એટલે સબસે મિલકર રહીયો સાઈ, કોન જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. કેવા રૂપની અંદર આવીને ભગવાન નારાયણ મળી જશે કોઈ ખબર નહીં પડે વાલા. માટે બધાની હારે હળી મળી લેજો. ઠાકોરજીએ ગમે ત્યારે દર્શન આપશે. અને કહેવાય છે જ્યાં ભાગવત હોય ત્યાં ભક્તિ હોય, અને જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય જ. પરમાત્મા સ્વયં નારાયણ બોલ્યા છે, નારાયણતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, હું નથી વૈકુંઠમાં રહેતો, નથી યોગ્યના હૃદયમાં રહેતો, તો કહે છે કે જ્યાં મારા ભક્તો ભેગા થઈને મારી કીર્તન કરે, મારી કથા વાંચે છે, ત્યાં જઈને હું બિરાજમાન થાઉં છું. મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હું ત્યાં જઈને બિરાજમાન થાઉં છું. માટે ઠાકોરજીએ જો બોલ્યા છે ભગવાન નારાયણ, તો કથા પંડાલમાં કોઈ ના કોઈ જગ્યાએ મારો હરી રહ્યો હશે, એમાં સંશય નથી વાલા. ભગવાન હશે જ, પણ દેખાવો જોઈએ. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની. જેમ પ્રિયતમને પોતાની પ્રિયતમા એટલી વાલી હોય, પ્રિયતમાને પોતાનો પ્રિયતમ એટલો વાલો હોય, અને એ પ્રિયતમા જ્યાં નજર કરે ત્યાં દેખાતો હોય. નથી કહેતા ઘણી વખત હું તો જ્યાં જોઉં એનો ચહેરો દેખાતો હોય, જ્યાં જોઉં ત્યાં દેખાતા હોય. જેને જેમાં પ્રેમ હોય એ દેખાય. એમ જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની.
જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં તમારી યાદી ભાઈ છે પ્રભુ, ત્યાં ત્યાં તમારો ભાવ કર્યો છે. તો પરમાત્મા જે જગ્યાએ ભગવાનનું ભજન થાય છે ત્યાં આવીને બિરાજમાન થાય છે. અને આ કથા તો માણસના બધા જ પાપોમાંથી મુક્ત કરનારી છે. પંચોગ્ર પાપા છલ છદ્મકારીન, પંચોગ્ર પાપા 5 પ્રકારના મહાપાપ કરવા વાળો માણસ એ પણ આ સપ્તાહ વાત સાંભળવાથી પવિત્ર બની જાય છે. બ્રાહ્મણના ધનથી પુષ્ટ થયો હોય, સૌથી મોટું પાપ. બ્રાહ્મણનું ધન લઈ લીધું હોય તો એવો માણસ. બીજું, ક્રૂર સ્વભાવનો હોય, ક્રૂર નિર્દય હોય એવો માણસ. પિશાચ સમાન નિર્દય હોય, છલ કપટ કરવા વાળો માણસ હોય, અને એક વ્યભિચારી માણસ હોય. આ 5 પ્રકારના પાપ કરવા વાળો માણસ પણ ભાગવત કથાને સાંભળવાથી માણસ પવિત્ર બની જાય છે. પંચોગ્ર પાપા છલ છદ્મકારીન. બાપજી, તમે એમ કહ્યું કે કથા સાંભળવા માત્રથી પાપ છૂટી જાય છે. હા, તો એવો કોઈ ખરો તમારી પાસે ઇતિહાસ કે કોઈ માણસે પાપ કરવામાં પાછળવાળું જોયું ન હોય અને અંતે ઈ માણસને ભાગવતની કથા સાંભળવાથી મુક્તિ મળી ગઈ હોય? અરે છે ને, તો બતાવો ને. અને ત્યારે સુત નામના મહાપુરાણી આત્મદેવ બ્રાહ્મણને ધુંધુકારની કથા કરે. તુંગભદ્રા તટે પૂર્વમાં અભૂતપત્તનમુત્તમ યત્ર વર્ણા સધર્મેણા સત્ય સત્કર્મ તત્પરા. તુંગભદ્રા નદીના કિનારે, તુંગ એટલે શ્રેષ્ઠ અને ભદ્રા એટલે કલ્યાણ. કલ્યાણકારી એ નગરી એટલે આ મનુષ્ય અવતાર. આ મનુષ્યનું શરીર એ શ્રેષ્ઠ અને કલ્યાણ કરવા વાળું શરીર છે. 84 લાખ યોનિમાં જો ભગવાનને પ્રાપ્ત કરવા માટે કોઈ શરીર હોય તો માણસનું શરીર છે. તમે અહીંયા કથામાં આવીને બેસો, તમને બેહવા માટે કેટલી સુંદર વ્યવસ્થા કરે બધા પરિવારો. પણ અહીંયા આ જ કથા મંડપમાં કોઈ કૂતરું બિલાડું કોઈને કાંઈ અડચણરૂપ ન થાય, એક બાજુ આવીને ખૂણામાં આવીને બેસી જાય, તમે બેહવા દો ને. શાંતિથી બેસેલા કૂતરાને પણ આપણે કાઢી મૂકીએ છીએ, કારણ એ માણસ નથી અને આપણે માણસનું શરીર ધારણ કર્યું એટલે આપણે એના અધિકારી થઈ ગયા. એટલે કહ્યું તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પત્તનમુત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ. પોતાના કર્તવ્યની અંદર તત્પર રહેલો એક બ્રાહ્મણ આ યોનિમાં. અને એ બ્રાહ્મણ ખૂબ ધનવાન હતો પણ લોભી હતો. ધન હોવા છતાં પણ એ માગીને ખાતો હતો. પત્ની ધુંધુરી, લોકવાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા. અનેક પ્રકારના વાતોમાં સમય પસાર કરે પણ કોઈ દી ભજનમાં ન બેસે. બીજાની વાતો કરવામાં એને મજા આવે, પોતાની જ વાત સાચી છે એ પકડી રાખવામાં એને મજા આવે, સારું સારું ખાવાની મજા આવે, પણ જોઈને ભગવાનના નામની માળા પકડાવો એટલે એને આળસ અને પ્રમાદ આવે. આનું નામ છે ધુંધુલી. પતિ પત્નીને બે પાસે પૈસા હતા, પણ જ્યારે સંતાન થવાનો સમય થાય એટલે એને બહુ દાન આપ્યું પણ ક્યાંય દાનનો પ્રભાવ પડ્યો નહીં, પણ એને દાનનું કોઈ ફળ મળ્યું નહીં. એટલે આત્મદેવે નક્કી કર્યું કે આવું જીવન જીવું સંતાન વગરનું, એના કરતાં મરી જવું સારું. અને આત્મદેવ બ્રાહ્મણ ઘરેથી નીકળી અને જંગલમાં ગયા. જંગલમાં જ્યાં આત્મહત્યા કરવા માટે સરોવરમાં જ્યારે ડૂબકી મારવા જાય એ સમયે એક સાધુએ એનો હાથ પકડીને કીધું, ભાઈ, પરમાત્માએ આટલો મોંઘો અવતાર આપ્યો છે અને આ અવતાર કઈ વારે વારે નહીં આવે હો. અરે આ અવતાર તો વારે વારે નહીં આવે, પણ આવી કથાએ તમને વારે વારે નહીં સાંભળવા મળે. તમને આવી કથાઓમાં જવાનો અવસર વારે વારે નહીં મળે. પણ તોય ઘણા લોકોએ નક્કી કર્યું હોય કે આપણે તો ચોથા દિવસે નંદ ઉત્સવમાં જ જવું છે. હજી આમ 12 ગામ વાળા તો ઠીક વાત છે, ગામના ઘણા ઘરે રહ્યા છે, હજી આજ નહીં આવે કથામાં. કારણ કે એને નક્કી જ કર્યું હજી તો 2 દી બધું રગડ ધગડ હોય. 2 દી પછી બધું એને હરખું થાય, રગડ ધગડ થાય. તારું અમારું હુકમ થાય, અમારી કથા રગડ ધગડ થાય. આજનો લાભો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો. તમે આજનો લાભ લઈ લ્યો, કાલનું નક્કી નથી. પણ તોય આપણે તો કાલ ઉપર જ બેઠા હોય, કાલ આપણે આમ કરું છો, કાલ આપણે આમ કરું. અરે આજનું કરો ને. તમને ખબર છે હાંજનું વાળું તમારા ભાગ્યમાં લખેલું છે કે નહીં? બપોરનું ભોજન થઈ જાય ને પછી હોઈ જાઓ, પછી ઉઠશોય નહીં. અહીંયા કોઈનું નક્કી નથી વાલા. ભગવાને આવો અવસર વારે વારે નહીં આપે. આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે, વારે વારે માનવ દેહ કદી ન મળે. આવો જીવનમાં લાવો ફરી ફરી નહીં મળે, અને વારે વારે માનવ દેહ તો નહીં જ મળે. ભાઈ, શું કામ એને મરી જવું છે?
શા માટે આત્મહત્યા કરવી છે? મહારાજ, સંતાન નથી, પુત્ર નથી. અરે પુત્રની જરૂરિયાત શું છે? તો કહે છે પુત્ર ન હોય તો કોમ નામના નરકમાંથી તારે કોણ? શ્રાદ્ધ કરે કોણ અમારું? અને શ્રાદ્ધ વગર અમને મુક્તિ મળી જાય? શ્રાદ્ધ વગર? એક વાત છે કે મૃતાત્માની પાછળ, મરેલા માણસની પાછળ શ્રાદ્ધ કરવામાં આવે તો એને મુક્તિ મળે છે. રામાયણમાં લખ્યું છે ભગવાન રામે પણ પોતાના પિતાજીનું શ્રાદ્ધ કર્યું તો આપણે તો કરવું જ રહ્યું, આપણે તો કરવું જ પડે. પણ તમને લાગે છે કે ઘઉંના લોટના અને ચોખાના લોટના પિંડ મૂકી દઈને આપણને મુક્તિ મળી જાય? અને હવે તો કદાચ સમજો આપણા સંતાનો હજી પિંડદાન કરે છે અત્યારે, પણ સમય પરિવર્તિત થઈ ગયો છે. ઘણી જગ્યાએ પિંડદાન બંધ થઈ ગયા છે, ઘણી જગ્યાએ ઉત્તર ક્રિયાઓ નથી કરતા. પેલા આપણામાં હતું કે 12 દિવસ સુધી આપણે ઘરે બેસણા કરતા. આજે પેલાના સમયમાં 12મા દિવસે વિધિ કરતા, આજે 5મા દિવસે, 7મા દિવસે, 3જા દિવસે કરી નાખીએ છીએ. હવે ખાલી વિચાર કરો, 12મે થી જો 7મે, 8મે, 3જે આવી ગયું તો 10 વર્ષ પછી બંધ થઈ જાય. અને કદાચ આપણો વારો 10 વર્ષ પછી આવશે, આપણા છોકરાઓ નહીં પિંડદાન કરે તો મુક્તિ ક્યાં મેળવવા જાઓ? દીકરાઓ પિંડદાન કરે અને મુક્તિ મળે એવી નઠારી આશા લઈને જવું, એના કરતા તમારી જાતે તમારા આ પિંડનું દાન કરીને ઠાકોરજીની સેવામાં આપીને નીકળી જાવ વાલા. ભગવાને આપેલું આ મહાપિંડ, પંચમહાભૂતનો પિંડ છે. આ પિંડને ઠાકોરજીની સેવામાં લગાડી દો, અર્પણ કરી દો ભગવાનને. પણ ભગવાનને અર્પણ કરવું હોય તો તુલસી પત્ર દેવું પડે. આ પિંડની માથે તુલસી પત્ર રાખવું પડે. અહીંયા કઈ તુલસી પત્ર રોજ રખાય? તો તુલસી પત્ર માથે ન રાખો તો કાંઈ નહીં, ગળામાં તુલસીની માળા પહેરજો તો ઠાકોરજી સ્વીકારશે, નકર નહીં સ્વીકારે. કપાળમાં ચાંદલો હશે તો તમને યમરાજા ઉપાડી નહીં જાય, નકર ઓલા જેવું થશે કે શહેરમાં જે ઓલા કૂતરા રખડતા હોય અને એમાં મ્યુનિસિપાલિટી વાળા ડબ્બો લઈને આવે ને કૂતરાને ભરી લે. એમાં ઘણા લોકો પૂછે કે ભાઈ તમે આ કૂતરાને કેમ ન ભર્યો? તો કે છે જો એના ડોકમાં ગળામાં પટ્ટો છે, એટલે પટ્ટો કોક એના માલિકે બાંધ્યો હોય તો જ હોય ને, કોકની માલિકીનો છે. એ રખડતું કૂતરું નથી, એ કોકની માલિકીનું છે. જો એક કૂતરાના ડોકમાં પટ્ટો હોય ને તો મ્યુનિસિપાલિટી વાળા નથી ભરતા, એમ તમારા ડોકમાં તુલસીની કે રુદ્રાક્ષની માળા હશે ને તો એમના દૂતો તમને ભરીને નહીં લઈ જાય, તમને મૂકી જાય. કાં તો ભગવાનનો છે, આને ન લઈ જવાય નહીં. યમરાજે કહ્યું છે એના દૂતોને કે પરમાત્મા નારાયણનો ભક્ત હોય, ભગવાન શિવનો ભક્ત હોય તો એને કોઈ દિવસ મારા યમલોકમાં તેડીને ન લાવવા, એને વૈકુંઠમાં મોકલી દેવા, એને કૈલાસમાં મોકલી દેવા. માટે આપ સૌને મારી પ્રાર્થના છે, કપાળમાં એક ચાંદલો કરજો. ચાહે તમને કંકુનો ગમે તો કંકુનો કરજો, ચંદનનો ગમે તો ચંદનનો કરજો, ભસ્મનો ગમે તો ભસ્મનો કરજો, અને ગળામાં તુલસી અથવા તો રુદ્રાક્ષની એક માળા ધારણ કરી રાખજો, જેથી કરીને આપણે કોકના છીએ એમ કહેવાતો થાય. અમે કોઈકના છીએ અમે. અને હિન્દુના તમામ લોકોને, હિન્દુના તમામ પુરુષોને મારી પ્રાર્થના છે એટલી, હિન્દુના તમામ બહેનોને પ્રાર્થના એટલી છે કે જો સનાતન ધર્મને ટકાવી રાખવો હોય તો ગામના પાદરમાં બેહીને વાતો કરવાની જરૂર નથી કે વિધર્મીઓ આપણા ધર્મને હાનિ કરે છે. સૌથી મોટી હાનિ આપણે જ કરીએ છીએ, સૌથી મોટી હાનિ આપણે કરીએ છીએ. જ્યારે કોઈ પણ ગામમાં, કોઈ પણ શહેરમાં, કોઈ પણ સંપ્રદાયમાં જ્યારે કોઈ પણ મહોત્સવ ઉજવાતો હોય ને ત્યારે આપણે એમાં કાંઈ આપી ન શકીએ તો કાંઈ નહીં, પણ આપણે એનો ભાવ તો રાખીએ જ કે ભાઈ સારું થયું, સનાતન ધર્મનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ચાહે ગમે તે સંપ્રદાય હોય, વૈષ્ણવ સંપ્રદાય હોય, જૈન સંપ્રદાય હોય, સ્વામિનારાયણ સંપ્રદાય, ગમે તે સંપ્રદાય હોય, પણ ઉત્સવ તો સનાતન ધર્મનો ઉજવાઈ રહ્યો છે. બીજું, આપણા ધર્મને હાનિ ન થવા દેવી હોય તો એટલું કરજો. આવતીકાલથી આજે એકાદશીનો દિવસ છે, ભાગવતની કથાના મંડપમાં બેઠા છો, સૌને મારી પ્રાર્થના છે એટલો સંકલ્પ કરજો કે કાલ સવારે અમે ઘરેથી નીકળતા પહેલા અમારા કપાળમાં કંકુ કે ચંદનનો ચાંદલો કર્યા વગર નહીં નીકળીએ બહાર અમારા ઘરમાંથી. દરેક હિન્દુના સંતાનો જો કપાળમાં ચાંદલો, કંકુનો કે ચંદનનો કરવા માંડે અને દરેકના કપાળમાં ચાંદલો જોવાઈ જાય, પછી વિધર્મીઓની તાકાત નથી કે સનાતન ધર્મની સામે નજર પણ કરી શકે. સૌથી મોટો આપણે જ કરીએ છીએ. આપણા કપાળમાં ચાંદલો હોવો જોઈએ. મેં તો એવા અનુભવ કર્યા છે, જ્યારે હું લગ્ન વિધિને એવું કરાવતો અને જ્યારે મંડપરોપણ કર્યા પછી મહેમાનને ચાંદલા કરવા જાય તો અમુક તો ના પડે, ના હો. એલા હિન્દુના જ સંતાનો થઈને આપણે કપાળમાં ચાંદલો ન કરીએ. બહેનોને પ્રાર્થના છે મારી, તમારા કપાળમાં પણ એક કંકુનો નાનો ચાંદલો હોય, તમારા નાકમાં એક ચૂક હોય, તમારા હાથમાં બંગડી હોય અને લગ્ન થયા હોય તો તમારા કપાળમાં સિંદૂર પૂરેલો હોવો જોઈએ. પછી કોની તાકાત છે કે હિન્દુ ધર્મની સામે નજર કરી જોવે? પણ આપણે આ બધું નીકળી ગયું. ત્યારે નાક વિંધાવા જ નથી ગમતા દીકરીઓને, હાથમાં ચૂડીઓ પહેરવી નથી ગમતી, જે પોતાના સૌભાગ્યની ચિહ્નો છે એ નીકળી ગયા. હા, અત્યારે નવું આવ્યું, ટેટુ જોઈએ. અહીંયા હાથમાં બંગડી ન હોય હાલે, હાથમાં ટેટા જોઈએ છે. મારી કોઈ ના નથી તમને સારું લાગે કરો, પણ તમારા સૌભાગ્યના ચિહ્નોને ઓછા ન કરશો તમે ક્યારેય. તમારા સૌભાગ્યના ચિહ્નો તમારા ચહેરા ઉપર, તમારા શરીર ઉપર રહેવા જોઈએ.
કપાળમાં એને સેથો ન પહેર્યો હોય, ગળામાં મંગળસૂત્ર ન પહેર્યું હોય, તો શું લગ્ન થઈ ગયા છે? પ્રાર્થના છે મારી આપ સૌને આજે કે આપ સૌ કપાળમાં એક ચાંદલો કરીને નીકળજો ઘરેથી. આપ સૌ સૌભાગ્યના ચિહ્નો તમારા શરીર પર ધારણ કરીને નીકળજો. પછી કેવું નહીં પડે ગામના પાદરમાં બેહીને કે બહુ ઓલા લોકો આપણને હાનિ પહોંચાડે છે, હાનિ પહોંચાડે છે. નહીં કેવું પડે વાલા ભક્તો. સૌથી વધારે તો ધર્મને હાનિ આપણે જ પહોંચાડી રહ્યા છીએ. આપણે જ હાનિ પહોંચાડીએ છીએ. ભાઈ, આ સંસારમાં કોઈ કોઈને મુક્તિ નથી પાવતું, પોતાના કર્મથી માણસને મુક્તિ મળે છે. અને દીકરો નથી તો તમારા માટે ભગવાનની કૃપા છે. દીકરા વગરનાય રોવે છે અને દીકરા વાળાય રોવે છે આ સંસારમાં. છતાં પણ આત્મદેવ ન માન્યા. કહે છે કે બાપજી આપી શકતા હો તો મને સંતાન આપો, નહીં તો મરવા દો. અને સંતે નક્કી કર્યું કે આને મરવા કેમ દઉં? અંતે એક ફળ આપીને કીધું કે લ્યો તમારા પત્નીને ફળ ખવડાવજો, ભગવાનની કૃપા તમારા પર થશે. ઘરે આવીને ફળ આપ્યું ધુંધુલીને. ધુંધુલી એટલે તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ. આત્મદેવ એટલે આ આત્મા અને આ બુદ્ધિ છે, એની પત્ની છે. જ્યાં સુધી આ આત્માને પોતાની પત્ની બુદ્ધિ દ્વારા એક વિવેક નામના દીકરાનો જન્મ ન થાય ત્યાં સુધી આત્માને કોઈ દિવસ શાંતિ મળે નહીં. જીવનમાં વિવેક આવે તો જ આત્મા શાંતિ થાય, નકર ન મળે શાંતિ. આત્મદેવને શાંતિ જોઈએ છે. અને ત્યારે ધુંધુલીને ફળ આપ્યું કે લે આ ફળ પ્રસાદીનું છે, આપણે ત્યાં સંતાન થશે. અને એ સમયે આત્મદેવ નીકળી જાય છે, પણ ધુંધુલીએ ફળ ન ખાધું અને એ ફળ ગાયને ખવડાવ્યું. પણ એની બેન હારે નક્કી કર્યું તારે ત્યાં દીકરો સંતાન થાય એ મને આપી દેજે, હું તને ધન આપી દઈશ. અને એ ફળ ન ખાધું. સમય વ્યતીત થયો, આત્મદેવને છેતરે છે. પોતે સ્ત્રી પોતાના સ્વાંગ રચો હું ગર્ભવતી થઈ છું. અને એમાં બરાબર પોતાની બેનને ત્યાં જ્યારે સંતાનનો જન્મ થયો, એમાં દીકરો જન્મ્યો. અને એ દીકરો કોઈને ખબર ન પડે એમ એ ધુંધુલીને આપ્યો. ધુંધુલીએ કહ્યું મારે કે સંતાન થયું. આત્મદેવ રાજી થયા. ધુંધુલીનો દીકરો હતો એટલે નામ પડ્યું ધુંધુકારી. ધૂમ ધૂમ કરોતી ઇતિ ધુંધુકારી, પરદારામ પરધનમ પરસ્ત્રીયમ હરમ ઇતિ ધુંધુકારી. બીજાનું ધન લઈ લેવું, બીજાની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવો, એવી જેની વૃત્તિ છે એ ધુંધુકારી છે. અને એવો ધુંધુકારી ત્યાર પછી 3 મહિનાનો સમય ગયો અને એમને ત્યાં જે ગાયને ફળ ખવડાવ્યું હતું એ ગાયે એક બાળકને જન્મ આપ્યો. કાન ખાલી ગાયના કાન જેવા હતા એટલે એ બાળકનું નામ રાખ્યું ગોકર્ણ. ગોકર્ણ નામ રાખ્યું છે. એકના બદલે 2 દીકરાઓ થયા. આત્મદેવ બ્રાહ્મણ બહુ રાજી થયા છે કે મારે સંતાનો થયા, અતિશય રાજી થયા. અને પછી 2 દીકરાઓ મોટા થયા, ભણવા માટે બેસાડ્યા. એમાં ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા, પંડિત બન્યા. અને ધુંધુકારી મહાશઠ બન્યો. ન ખાવાના પદાર્થો, ન પીવાના પદાર્થો પી રહ્યો છે, ન કરવાના કામ કરી રહ્યો. સવ હસ્તે ન ભોજનમ, મરદાના હાથનું ભોજન કરે છે. તો તમને બધાને પ્રશ્ન થશે કે મરદાના હાથનું ભોજન, કઈ મરી ગયેલો માણસ કઈ જમાડે કોઈને? મરદાના હાથનું ભોજનનો અહીંયા અર્થ થયો છે કે જે માણસના હાથથી સારા કામ ન કર્યા હોય એ માણસના હાથ મરદાના હાથ જેવા છે, ચાહે તમારા જ કેમ નથી. આપણે કોઈ દિવસ આ હાથથી સારું કામ કર્યું ન હોય અને પછી રોજ ખાલી જમતા હોઈએ તો મરદાના હાથથી જ તમે જમો છો. સવ હસ્તેન ભોજનમ, મરદાના હાથનું ભોજન કરી રહ્યા છે. એક વખતના સમયે માતા પિતા પાસે પૈસા માંગ્યા. મા બાપે પૈસા આપવાની ના પાડી તો બાપની છાતીમાં લાત મારી અને ધરતી પર પછાડી દીધો. અને ત્યારે દીકરાનું પાટું વાગ્યું ને ત્યારે મહાત્માજીના શબ્દ યાદ આવ્યા કે મહાત્માજી સાચું કહેતા હતા, દીકરા વગરનાય રોવે છે અને દીકરા વાળાય રોવે છે. સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. આ સંસારમાં ક્યાં કોઈનું કોઈ છે? અને એ વાતે સાચી છે. આ દુનિયામાં કોઈ કોઈનું નથી. સંસારમાં કોઈ કોઈનું નથી. છે કોઈ કોઈનું? આપણે ગીત ગાતા હતા ખબર છે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ત્યારે ઘણા બધા ડાયા લોકો કહેતા આવા ભજન કોણે લખ્યા છે? કોઈ કોઈનું નથી. હું દીકરો બાપના મા બાપનો ન હોય, મા બાપ એના દીકરાના ન હોય, ભાઈ બહેન એના પોતાના સગા ન હોય, પતિ પત્ની સગા ન હોય. આ ભજન માથે ઘણા લોકોએ ટીકાઓ કરી હતી. અને ત્યારે મારે એટલું જ કેવું છે કે આ ગીતની સાર્થકતા આપવા માટે ભગવાને કોરોના મોકલ્યો. જોઈ લો, કોઈ કોઈનું છે નહીં આ દુનિયામાં. આ સંસારમાં કોઈ કોઈનું નથી. અને કોરોનામાં સાબિત થઈ ગયું. દીકરો હોસ્પિટલમાં હોય તો મા બાપે જોવા ન જતા, અને મા બાપ હોસ્પિટલમાં હોય તો દીકરો જોવા ન જતો. અને કદાચ પરાણે જવું પડે હોય તો કેટલું આમ બાંધીને જાય અને તોય આઘા ઉભા રહ્યો, કોઈ અડતાય નહોતા. બાપ, આ સંસારમાં સૌ સ્વાર્થના સગા છે. સ્વાર્થના સૌ સગા સંબંધી, સ્વાર્થની છે દુનિયા અંધી. આ સંસારમાં સ્વાર્થ હોય ને ત્યાં સુધી બધાને સંબંધ હોય. સ્વાર્થ પતી જાય એટલે પછી સંબંધ પૂરો થઈ જાય. સ્વાર્થ વગરનો સંબંધ છે બધાને. માટે આ સંસારમાં કોઈ કોઈનું નથી. અંતે પોતાના દીકરા ગોકર્ણ મહારાજ પાસે ગયા અને એને પ્રશ્ન કર્યો, હું શું કરું?
હું મારા દીકરાના આ મોહની અંદર અંધારા કોમાં પડ્યો છું, અંધકૂપમાં પડ્યો છું, હું શું કરું? અને ત્યારે ગોકર્ણ મહારાજે જ્ઞાન આપ્યું, એટલું કહ્યું, પિતાજી કામ કરો, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ તન્માશુ મુક્ત્વા સેવા કથા રસમોહો નિતરાં પિબત્વં. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. પેલી વાત કરી, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. પિતાજી હવે ધર્મને ભજો ને આ વ્યવહારિક જે ધર્મ તમારો છે, પરિવારનો ધર્મ છે, એને છોડી દો. બીજું, સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ. સાધુઓની સેવા કરો અને તમારી જે તૃષ્ણાઓ છે એને કાપી નાખો. ત્રીજું, અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશ મુક્તવા. આ સંસારના લોકોના દોષ પણ જોવાનું બંધ કરી દો અને સંસારના લોકોના ગુણ પણ જોવાનું બંધ કરી દો. હવે તમને સંસારમાં કોઈ દુખી નહીં કરી શકે. અને છેલ્લું વાક્ય કહ્યું, સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. તમે રોજ ભગવાનની કથા સાંભળો, નિત્ય ભગવાનની કથા સાંભળો. અને આ વાતને લઈ અને આત્મદેવ બ્રાહ્મણ ઘરેથી નીકળી જાય છે, તીર્થમાં જઈ ભગવાનનું ભજન કરે. માં ધુંધુલીને પણ ખૂબ દુઃખ દેનારો એ બાળક એ ધુંધુકારી માં એને કરગરે છે કે દીકરા મારીશ નહીં મને. માને લાકડીઓ લઈ સળગતા અંગારાઓથી ઉબાડિયા લઈ અને એને મારવા દોડે છે. માં ડરની મારી રડવા માંડે છે. શું કરું? સંતાનો સારા થાય તો મા બાપ સુખી થાય, સંતાનો આવા થાય ને તો મા બાપ દુખી થઈ જાય છે. જે મા બાપે આપણને પાલન પોષણ કરી મોટા કર્યા હોય, મા બાપની સામે જ્યારે તમે બોલો છો ને ત્યારે મા બાપને છાતીમાં ઘા લાગે છે કે મારું ઉછેરેલું મારી સામે બોલે છે, મને નહીં બોલવાના વેણ બોલી જાય છે. મારી તમામ યુવાનોને, તમામ યુવાન બહેનોને પ્રાર્થના છે, તમે પરણીને સાસરે જાઓ, તમારા કદાચ સાસુ સસરા ક્યારેય કઈ બોલે ને તો ક્યારેય ન કહેશો તમે મૂંગાર્યો, તમને ખબર ન પડે. નહીં તો અત્યારના છોકરાઓના હાથમાં વ્યવહાર આવે પછી બાપા જરાક સલાહ આપવા આવે એટલે શું કે એ તમને ન ખબર હોય, તમે એમ રહ્યો. જો એને ખબર ન હોત તો તને આટલો મોટો કર્યો જ ન હોત. એને બધી જ ખબર હતી, એટલા માટે તને આટલો મોટો કર્યો છે. માં કરગરે છે, ભાઈ મને મારીશ નહીં. આંખમાંથી અશ્રુની ધારા જાય છે, ઘરની બહાર નીકળવા દેતો નથી. એક વખતના સમયે મદિરાપાન કરી અને ધુંધુકારી જ્યારે ઓરડામાં બેભાન અવસ્થામાં પડ્યો છે ત્યારે એની માં ઘર છોડવાની વાત કરી નીકળી જાય છે. પણ નીકળતા સમયે પણ માં એટલું દયાનું પાત્ર છે વાલા. માં એટલી દયાની ભરેલી મમતાની એક વટવૃક્ષ છે કે આટલો દુઃખ દેનારો બાળક, એનો દીકરો, એને મારવા સુધી તૈયાર થઈ ગયેલો અને એને મૂકીને જ્યારે નીકળવું હતું ને ત્યારે પણ એ બેભાન અવસ્થામાં પડેલા દીકરાના કબાળમાં ચુંબન કરીને માથા પર એક વાલનો હાથ ફેરીને પછી માં નીકળી ગઈ છે અંદર. કાઢી મુખેથી કોળીઓ મોમાં દઈ મોટા કર્યા, અમૃત ના દેનાર સામે ઝેર ઉછાળશો નહીં. પોતાના મોઢામાંથી ટુકડાઓ કાઢી અને તમારા મોઢામાં આપ્યા છે. એ અમૃતના દેનારની સામે તમે ઝેર ન ઉછાળશો કોઈ દિવસ. પણ ત્યારે સંસારમાં આપણે જોઈએ છીએ કે એક ભણી ગણી જરાક મોટો થઈ જાય, એક નોકરી ને એક છોકરી મળી જાય એટલે પછી મા બાપને તુચ્છ મંડે ગણવા. આવું ન કરશો બાલા. આજે કદાચ સારા પરિવાર આટલો રાજી છે, અહીંયા આટલો રાજી છે કે અમે કથા કરી છે. પણ તમે એક વાતની નોંધ રાખજો કે જેટલા તમે અહીંયા બેઠા છો ને એટલા રાજી છો ને એના કરતા સૌથી વધારે આજે કોઈ આત્મા રાજી હશે તો એ વીરા બાપાનો આત્મા રાજી હશે. એટલા માટે રાજી હશે કે મારા છોકરાને ભણાવી ગણાવીને એક સારી એક પ્રતિષ્ઠા મળી, એક સારું પદ મળ્યું. પણ મને આનંદ એ વાતનો છે કે પૈસા કમાણા પછી મારા સંસ્કાર ભૂલી ન ગયા છોકરાઓ. જ્યારે છોકરાઓ સંસ્કાર ન ભૂલે ને ત્યારે મા બાપ રાજી થાય છે. તમે પૈસા કેટલા કમાવ છો એની હારે તમારા મા બાપને કાંઈ લેવા દેવા નથી, પણ તમારા સંસ્કાર કેટલા હારા છે ને એની હારે તમારા મા બાપને લેવા દેવા છે. આ તમારા મા બાપ રાજી થાય તો તમારા હારા કામથી રાજી થાય છે. તમારી પાસે અઢળક રૂપિયા હોય ને તમે જ્યારે બીજાને દુઃખ દો ત્યારે તમારા મા બાપ દુઃખી થાય છે, ખબર છે? અને કહેતા હોય ભાઈ આવું ન કરો ને, ભલે ને પૈસા રહ્યા શું થયું. તમારી પાસે કાંઈ જ ન હોય, તમારી પાસે કાંઈ જ ન હોય અને ત્યારે તમારા મા બાપ જ્યારે તમે સારા કામ કરો ત્યારે મા બાપ રાજી થાય છે. મા બાપ પોતાના તમામ સુખોનો ત્યાગ કરી અને આપણને સુખી બનાવે, આપણને ઉછેરે છે. આપણને મા બાપ રાજી કરે છે.
નાનું બાળક રડવા લાગે ને ત્યારે માં ઘરનું કામ કરતી હોય અને કામમાં હોય અને કંઈક એ બાળક રડતું હોય ને છતાં માં ન આવે ને તો ઘરમાં કદાચ પુરુષ હોય તો શું કહે, એ સાંભળ્યું તને કહું છું, તું કામ મૂક, પેલા આ છોકરાને લે, પેલા ભાઈને લે, પેલા બેનને લે. જ્યારે બાળક રડે ત્યારે મા બાપ એને પોતાની ગોદમાં લઈને રમાડતા હોય છે. એ માં મમતાના રસથી ભરેલું છે. રડું છે કતો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી. હે માં, તું એવી હતી કે હું દુખી થાવ તો તું દુખી થઈ જતી હતી. મારા દુઃખને જોઈને તું દુખી થતી, હું રડું ત્યારે તું જ મને છાનો રાખતી. અને અડધી રાતે જ્યારે હું મારી પથારીને પલાળું ને ત્યારે માં તું જ પોતે ફીનામાં સૂઈ અને કોરામાં મને સુવાડતી હતી. સુકામાં સુવાડે બિને પોઢી પોતે, પીડા પામુ પંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટુ કોણ ખાતું. મારા સુખ માટે થઈ અને પોતે મીઠા વ્યંજન છોડી અને કડવું કડિયાતું પોતે પીતી. કારણ કે મારા દીકરાને જ્યારે હું મારા ધાવણ આપું તો મારો દીકરો દુખી ન થવો જોઈએ. પીડા પામું પંડે તો તજે સ્વાદ પોતે. મને કઈ વેદના થાય તો મારી માં પોતાના સ્વાદ તજી દેતી હતી. પોતે ભીનામાં સુઈ અને મને સુકે સુવાડતી હતી. એ હતું કોણ? એક જ વ્યક્તિ હતી, મહાહેતવાળી દયાળી જમાતું. ગઈ છાતી સાથે બચી કોણ લેતું, તજી તાજુ ખાજુ મને કોણ દેતું, મને કોણ મુખે મીઠા ગીત ગાતું. આ સંસારમાં સૌથી જો હેત કોઈ કરતું હોય તો મા બાપ હેત કરે છે. સૌથી વધારે પ્રેમ આપણને કોઈ કરતું હોય તો મા બાપ પ્રેમ કરે છે. એના સિવાય કોઈ પ્રેમ નથી કરતા. પોતાના તમામ સુખોનો ત્યાગ કરી અને માં આપણને સુખી બનાવે છે. તાજુ આપણને ખવડાવે ને વાસી પોતે ખાય છે. પણ મા બાપ જ્યારે જીવતા હોય ત્યારે આપણે એની કિંમત નથી કરતા અને વયા ગયા પછી આપણે દુઃખી થઈને બેઠા મારા બા બાપુજી હતા તો સારું હતું. જ્યારે હતા ત્યારે તમને કિંમત ન થઈ. આ કથાઓ ઈ સમજાવે તમને. આ કથાઓ તમને ઈ સંભળાવે છે કે તમે જીવનમાં મા બાપની તમે મર્યાદા રાખો. જીવનમાં તમે મા બાપને તમે સાચવો. ત્યાં સુધી લખ્યું છે કવિએ, પડું કે ચડું તો ખમા વાણી વાણી, પડે પાપણે પ્રેમના પૂર પાણી, પછી કોણ પોતા તણું દૂધ પાતું. શું કહ્યું? પડું કે ચડું તો ખમા આણી વાણી. હું આમ રમતો હોઉં અને પાપા પગલી ભરતા 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 પડી જાવ તો મારી માં સામે બેઠી બેઠી ઊભી થઈને આવે ત્યાં સુધીમાં બોલતી આવે, ખમા વાણી, ખમા બાપા. ખમા ખમા બોલતી બોલતી આવે, પાણી પીવડાવે અને પાણી પીવડાવવા છતાં પણ આપણી આંખમાંથી નીકળેલા પાણીને જોઈને પોતાની આંખ ભીની થાય. પાણી પીવડાવે છતાંય શાંત ન રહે તો અંતે એક ઓરડામાં લઈ જઈને પોતાની સાડીનો છેડો ઢાંકી અને પોતાનું દૂધ પોતે આપતી માં દૂધ આપીને શાંત કરતી બાળકને. એટલે કહ્યું, પડું કે ચડું તો ખમાયાણી વાણી, પડે પાપણે પ્રેમના પૂર પાણી, પછી કોણ પોતા તણું દૂધ પાતું. મહાકવિ દલપત રામની આ રચના છે. મહાહેતવાળી દયાળી જમાતું. માં એક પાત્ર એવું છતાં પણ માને બહુ યાતના આપી ત્યારે માં પોતાનો મીઠો હાથ એના દીકરા ઉપર પ્રસવારી અને ચુંબન કરીને માં ધૂંધુલી પણ ઘરમાંથી નીકળી ગઈ. મા બાપ બંને નીકળી ગયા અને એવા સમયે સ્વતંત્રતા મળી. એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ગઈ અને ન કરવાના કામ કરવા લાગ્યો. ધુંધુકારીને 5 ગણિકાઓ સાથે સંગ થયો. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ 5 ગણિકાઓ છે. આમાંથી એકનો સંગ થાય ને તોય માણસનું અધપતન થઈ જાય. એના બદલે 5યનો સંગ થયો આ તો. અને 5યનો સંગ થયો અને એ સંગને લઈ અને એક વખત રાજાનો ખજાનો તોડી ધન ચોરીને 5 ગણિકાઓના હાથમાં આપ્યો. અને ગણિકાઓને ખબર પડી કારણે રાજાનો ખજાનો તોડ્યો છે. જેના માટે ખજાનો તોડ્યો તો એ જ 5 ગણિકાઓએ, એ જ સ્ત્રીઓએ ધુંધુકારીના હાથ પગ બાંધી
અને મોઢામાં ધગધગતા અગ્નિના અંગારાઓ નાખી અને એને મોતને ઘાટ ઉતાર્યો, મર્યો, પ્રેત બન્યો. પ્રેત અવસ્થામાં બહુ દુઃખ થતું હતું. અને એ સમયે ગોકર્ણ મહારાજને ખબર પડી કે મારા પિતાશ્રીનું ભાઈનું મૃત્યુ થયું, એટલે એમણે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. પણ ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી બધાને મુક્તિ મળી, ધુંધુકારીને મુક્તિ ન મળી. કારણ જેના કર્મ સારા ન હોય ને ગમે તેમ કરો તો મુક્તિ ન મળે. અને ત્યારે એક વખતના સમયે ધુંધુકારી પ્રેત યોનિમાં આવેલો ગોકર્ણ મહારાજ પાસે આવીને રડવા લાગ્યો, મને મુક્તિ અપાવો, મને મુક્તિ અપાવો. ગોકર્ણ મહારાજ કહે છે, ભાઈ મેં તો તમારી પાસે ગયામાં શ્રાદ્ધ કર્યું. અને ત્યારે ધુંધુકારી પોતે બોલ્યો, ગયા શ્રાદ્ધ શતૈનાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. ગયાજીમાં એક નહીં 100 વખત શ્રાદ્ધ કરો તોય મને મુક્તિ મળે એમ નથી. એવા મેં કામ કર્યા છે. તો તને મુક્તિ કેમ મળે એ મને ખબર નથી. પછી ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો, પ્રભુ ગયાજીમાં જે શ્રાદ્ધ કરવાથી મુક્તિ ન મળે એને મુક્તિ માટે શું કરવું? તો કહે છે, એના માટે ભાગવત કથા સિવાય બીજો કોઈ ઉદ્ધાર નથી. એના માટે ભાગવત બેસાડો. હવે તમે વિચાર કરો કે જે માણસ મરી ગયો એની પાછળ કથા કરવામાં આવે તો એને મુક્તિ મળી જાય. તમે તો પંચમહાભૂતના શરીર સાથે ભાગવતની કથામાં બેઠા છો, તમને મુક્તિ કેમ ન મળે? જેનું શરીર હાજર નથી એને મુક્તિ મળી જાય છે, તો તમને કેમ ન મળે? અને પછી ગોકર્ણ મહારાજે કથા કરી છે. અને એ કથામાં વાયુ રૂપમાં આવેલો એ ધુંધુકારી 7 ગાંઠની એક જે વાંસની સોટી છે એમાં બેઠો છે. અને એ વાંસની સોટીમાં બેઠેલો એ ધુંધુકારી એક દિવસે રોજ એક ગાંઠ તૂટી જાય, રોજ એક ગાંઠ તૂટતી જાય. જો યાદ રાખજો, અહીંયા વાંસની ગાંઠ તૂટે કે ન તૂટે એની સામે કાંઈ લેવા દેવા નથી, પણ કથા સાંભળીને તમારી વાસનાની ગાંઠો તોડવાની છે રોજની એક. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને અજ્ઞાન, આ 7 ગાંઠો જીવનમાં છે. આ 7 દિવસની કથા સાંભળી અને 7 ગાંઠો રોજ એક તોડવાની છે. અને એ જ્યારે 7 દિવસની કથા વિશ્રામ થઈ ત્યારે વિશ્રામના સમયે ભાગવતને પુણ્ય જ્યારે ભાગવતના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યું ત્યારે વાંસમાંથી એ નીકળેલો પ્રેત ધુંધુકારી ભગવાને મોકલેલા દિવ્ય વિમાનમાં બેસી અને ચાલ્યો જાય છે. 7 દિવસ તમે ભાવથી કથા સાંભળો ને તો વિમાન આવે. હવે તમે ખાલી મને કહો તો કે 6 તારીખે બપોરે 12 વાગે કદાચ અહીંયા આપણા આગળના પાર્કિંગમાં ભગવાન વિમાન ઉતારે, કેટલા જણા બેસી જાઓ? એકેય નહીં હો. ચિંતા ન કરો, નહીં મોકલે. અને કદાચ મોકલ્યું હોય ને તો તમે આ દરવાજે જાવે નહીં, અહીંયાથી ગીર્દી કરો. ભૂકંપ આવે ત્યારે તમે લિફ્ટની રાહ ન જુઓ, એ વગર હોટીએ તમે હાથમાં ઉતરી જાઓ. આવ્યું છે બધું. ગોકર્ણ મહારાજે ભાગવતની કથા કરાવી અને અંતે ધુંધુકારીને મુક્તિ અપાવી. કારણ ધન્યા ભાગવતે વાર્તા પ્રેત પીડા વિનાશિની. પ્રેતાત્માથી મુક્તિ અપાવે એવી જો કોઈ કથા હોય તો એક માત્ર ભાગવત છે. એટલે તમે જુઓ આ સંસારમાં કોઈ પણ પિતૃના મોક્ષાર્થે ભાગવત કથા કરવામાં આવે છે, બીજી કોઈ કથા કરવામાં નથી આવતી. ભાગવત કથા મુક્તિ દેનારી કથા છે, પિતૃના મોક્ષાર્થે કથા. અને એ ભાગવત સંભળાવ્યું અને કથાને મુક્તિ અપાવી, એ કથા બતાવી. ત્યાર પછી ભાગવતના વક્તા કેવા હોવા જોઈએ? તો કહ્યું ભાગવતનો કથાનો વક્તા વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ. અને સૌથી મોટી વાત બતાવી, ભાગવતનો વક્તા હંમેશા બ્રાહ્મણ જ હોવો જોઈએ. શ્લોક સંભળાવું તમને. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. પદ્મપુરાણમાં શ્લોક છે. ભાગવતનો વક્તા હંમેશા બ્રાહ્મણ જ હોવો જોઈએ. પણ અત્યારે તો કળિયુગનો પ્રભાવ એટલો બધો પડ્યો, જેને મનમાં આવે વ્યાસપીઠે બેસી જાય, જેને મનમાં આવે બેસી જાય. અને પછી આવડતું કાંઈ ન હોય. હું નામ નહીં દઉં, મારી વ્યાસપીઠ મને ના પાડે છે, પણ હમણાં હું યુટ્યુબમાં એક વખત એક કથા સાંભળતો હતો અને એક ભાઈ શકરાદે સ્તુતિ ગાતા હતા. ઓહો, મને એમ થયું કે ન્યાજને પગે લાગીને કહું, બાપજી તમે ખાલી કથા વાંચો, તમે સંસ્કૃતના શ્લોક ન ગાઓ, કારણ કે તમે પણ પાપમાં પડો છો અને બીજાને પાપમાં પાડો છો. ન કરવું જોઈએ આવું માણસે. પણ થાય છે એવું કે આવું ખોટું કરીને પણ જે માણસ આવું કરે છે એને પાછા હારે પ્રોત્સાહન દેવા વાળા પાછા મોટા મોટા માણસો થઈ જાય છે. મારી વ્યાસપીઠ આપ સૌને પ્રાર્થના કરે છે, જૂઠા લોકોને પ્રોત્સાહન ન આપશો, ક્યારેય ન આપશો. એ પછી તમારો પોતાનો કેમ માણસ નથી. મહાભારતની કથા છે. જ્યારે દુર્યોધને પાંડવોની સાથે ખોટું કરીને એને યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો ને ત્યારે માતા ગાંધારી પોતાનો જણેલો દીકરો હતો છતાં પણ ધૃતરાષ્ટ્રને બોલાવીને કીધું તું ત્યજી દ્યો. ધૃતરાષ્ટ્ર પૂછું કોને? તો કહે છે દુર્યોધનને. કેમ? તો કહે છે કે હું તમને હજી કહું છું, મેં મારા દીકરાને જન્મ આપ્યો છે છતાં પણ મારો દીકરો ખોટું કામ કરે છે અને ખોટું કામ કરી અને બીજાને દુઃખી કરીને પછી પોતે પણ દુઃખી થવાનો છે. માટે હું તમને કહું છું ત્યજી દો, તમે ત્યજી દો. મા બાપ પણ આવા હોવા જોઈએ, દીકરાઓ ખોટું કામ કરે તો ત્યજી દેવા જોઈએ દીકરાઓને પણ. તમે જ્યારે ખોટા માણસને પ્રોત્સાહન આપશો ત્યારે તમારે માણસ એક માણસનું નથી ખારું કરતા, તમે બહુ બધાનું ખોટું કરી રહ્યા છો.
તમે બહુ બધા લોકોનું બગાડી રહ્યા છો. કારણ એ ખોટે ખોટું બોલે, તમારે ખોટે ખોટું સાંભળવાનું, તમારે ભરોસો તો કરવાનો જ ને કે સાચું જશે. કારણ કે તમને સાચી ખબર નથી અને તમે અહીંયા બેઠા છો સાચી વસ્તુ માટે. સાચી વસ્તુ માટે તમે બેઠા છો. તમને ખબર છે સંસ્કૃતના શ્લોકો બોલવામાં જરાય પણ આમ તેમ થાય ને, એક શબ્દને ખાલી લંબાવવામાં અને ટૂંકામાં ફેર થાય ને તો આખા અર્થનો અર્થઘટન થઈ જાય છે. છઠ્ઠા સ્કંદમાં કથા છે ભાગવતમાં. વિશ્વરૂપનું જ્યારે મસ્તક ઇન્દ્રએ કાપી નાખ્યું ત્યારે વિશ્વરૂપનો પિતા ત્વષ્ટા એને ક્રોધ આવ્યો, મારા દીકરાને મારી નાખ્યો, હવે ઇન્દ્રને મારી નાખ્યો દીકરો હું પાછો પેદા કરું. એટલે એને 8 રાત્રિ વાળો યજ્ઞ કર્યો. દૈવ ભાગવતમાં કથા છે, ભાગવતમાં છે ને દૈવ ભાગવતમાં છે. 8 દિવસનો યજ્ઞ કર્યો રાત્રિ સુધીનો. અને એ 8 દિવસના યજ્ઞમાં એક આહુતિ આપવાની હતી, ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ. ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ શબ્દ હતો ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ, પણ ક્રોધમાં અને આવેશમાં અને ભાવમાં આવીને બોલ્યો ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ, ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ. ઇન્દ્રને મારે એવો દીકરો ન થયો, ઇન્દ્રના હાથે મરે એવો વૃત્રાસુર પેદા થયો. ફેર કેટલો હતો? ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ શબ્દને બદલે ઇન્દ્ર બોલાતું હતું. માટે તમને કહું છું કે ભાગવતમાં વક્તા ભણેલો ગણેલો લઈ આવો. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત પદ્મ પુરાણ કહે છે. અને પછી કહ્યું દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવતનો વક્તા એવો હોવો જોઈએ કે આ ભાગવતની કથા 7 દિવસ વાંચ્યા પછી મને કેટલા પૈસા મળશે એની ગણતરી વાળો ન હોવો જોઈએ. હું કથા કેટલા લોકોને આપી શકું એવી ગણતરી વાળો ભાગવતનો વક્તા લઈ આવવો જોઈએ. આવું ભાગવતના પદ્મ પુરાણમાં લખ્યું છે. ગ્રંથને વહેંચે એવો વક્તા નહીં, ગ્રંથને વહેંચે ગેહે ગેહે જને જને વહેંચે એવો વક્તા લઈ આવો તમારે. અને આટલા નિયમો વક્તાના બતાવ્યા પછી હવે તમારા નિયમો આવે છે, સાંભળજો. કારણ કે 2 પલ્લા હોવા જોઈએ તો સફળતા મળે, કે સફળતા ન પ્રાપ્ત થાય. તો શ્રોતાઓનો નિયમ છે કે આ 7 દિવસમાં કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુરયેચ કથાવ્રતિ. આ 7 દિવસની કથામાં તમારે શું કરવાનું છે? કામ છોડવાનો. જો પેલી તો કામ ના કીધું, કામ છોડવાનો, ક્રોધ છોડવાનો, લોભ. સૌથી મોટી વાત છે ધર્મના કાર્યમાં કોઈ દી લોભ કરવો નહીં. ભાગવતમાં બતાવ્યું છે કે જેમ એક મા બાપ પોતાના સંતાનના લગ્નમાં મન મૂકીને પૈસાનો વાપરવાનો ઉપયોગ કરે છે, એમ ભગવાનના કાર્યોમાં પણ મન મૂકીને પૈસા વાપરવા. દીકરાના લગ્નમાં તમે મન મૂકીને વાપરેલા પૈસા પાછા આવશે નહીં આવે એની મને ખબર નથી, પણ લાવો હું તમને ભરોસા સાથે કહું કે તમે ભગવાનના કાર્યમાં વાપરેલા પૈસા હવાયા કરીને મારો ઠાકોરજી તમને પાછા આપવાની તૈયારી રાખે છે. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. તમે ધર્મના કાર્યમાં પૈસા વાપરો ને એમાં હવાયું ભગવાન તમને પાછું આપે. એટલે સિસારા સાહેબને લાલજીભાઈને બેયને કહું છું, મન મૂકીને ઠાકોરજીની પાછળ પૈસા વાપરજો. ભગવાને આપણે લોભ કરવા માટે આ કર્મ નથી આપ્યું. ભગવાનને પ્રાર્થના કરું કે તમારા આંગણે ખૂબ લોકો કથા સાંભળે અને સાંભળ્યા પછી ખૂબ લોકો ભોજન કરે, ખૂબ લોકો ભોજન કરે. 10 કિલો તમારે ફૂલ લઈ આવવાના છે, એમાંથી 5 કિલો લઈ આવજો, પણ 5 કિલોના જે પૈસા વધ્યા ને એને સારું ભોજન જમાડજો બધાને વાલા. ભગવાનના કરી જમાડજો. 5 વ્યક્તિઓ વધારે જમે અને જે તમારું જમે ને એના જીવનમાં ભલે તમારા પ્રત્યે ગમે તેટલો દ્વેષ હોય પણ જમે ત્યારે એક વખત તો પેટ ઠારો ને એટલે અંદરથી નીકળે કે ભગવાન એનું સારું કરે. અને અંદરમાંથી જ્યારે આમ આંતરડામાંથી જે નીકળે ને અંતરમાંથી જે આશીર્વાદ, એ આશીર્વાદ ફળે. અને આંતરડી કોકની દુભાવ્યા પછી જે કકળતી આંતરડીમાંથી જે શ્રાપ નીકળે ને એ ફળે છે. યાદ રાખજો, જિંદગીમાં કોઈ દિવસ કોઈને હેરાન ન કરીએ. કોઈને હેરાન ન કરીએ જિંદગી. તો લોભ ન કરવો, ક્રોધ ન કરવો. રસોડામાં સ્વયંસેવકોને કહેવું કે તમને ધ્યાન રાખવાનું કીધું છે, પણ કદાચ અહીંયા તમે ધ્યાન રાખતા હો અને કોઈનાથી એકાદો ઘીનો ડબ્બો ઊંધો વળી જાય ને તો એક પણ શબ્દ ક્રોધ સાથે ન બોલશો. ખાલી કહેશો ભાઈ કાંઈ વાંધો નહીં, જે થયું તે ભલ થઈ ગયું, ચાલો જે થયું તે ભલ થઈ ગયું. એક પણ શબ્દ ન બોલશો. કારણ શાસ્ત્રમાં લખ્યું છે કે તમારો ક્રોધ તમારા પુણ્યને ક્ષીણ કરી નાખે છે. એટલે અત્યારમાં બતાવોમાં આગળ અહીંથી ઊભા થાય બધા. તમે આવા દાળના વઘાર બતાવો પછી અહીં બેહે કોઈ? પણ મને કહેતા આનંદ થાય છે અહીંયા કોઈ ખાલી જમવા માટે નહીં, અહીંયા તો બધા ભજન માટે આવ્યા છે વાલા, ઠાકોરજીના ભાવ માટે આવ્યા છે. ઘણી વખત લોકો કહેતા હોય હવે કથામાં તો માણસો એટલે થાય જ્યાં જમણવાર હોય એટલે. એવું જરૂર નથી. કોઈને કાંઈ ઘરે ભૂખ નથી ખાવા આવી ગઈ. ભગવાને એટલું તો આપ્યું જ છે જમવાનું તો કે પોતાનું પેટ ભરી શકે. તો ક્રોધ ન કરશો આ જીવનમાં, કારણ કે ક્રોધ ગમે ત્યારે તમને પાપ કરાવી બેસે છે. લોભ ન કરશો, લોભી પાપનું મૂળ છે, માટે લોભ ન કરશો. અને આપણને લોભ આપણા કામમાં ન થાય, ભગવાન હાટું જ લોભ થાય. તમારા કપડા લેવા જાવ ત્યારે કોઈ લોભ થયો? તઈ તો 500 રૂપિયાનું લેવું છે નક્કી કર્યું હોય, ત્યાં જઈને 550 ની ગમે તો આપણે ઈ જ લઈને આવીએ. અને ભગવાન માટે જ્યારે વાઘા લેવા જાય તઈ જો કીધું હોય કે આના 200 રૂપિયાના, તઈ તો આંખું ફાટી જાય. પરમાત્માના માટે જે પણ અર્પણ કરવાનું છે ને વાલા ભક્તો,
એ સારામાં સારું ભગવાનને આપજો, કારણ જેવું તમે આપો છો ને એવું જ ભગવાન પાછું તમને આપવાના છે. જેવું તમારે જોઈએ છે એવું પરમાત્માને આપજો. પરમાત્માના કાર્યમાં લોભ ન કરતા, પરમાત્માના કાર્યમાં કોઈ દેખાવ ન કરવો ક્યારે. ભગવાનના વાઘા સારામાં સારા ધરાવા ભગવાનને. જુઓ મારા ઠાકોર જો રોજ નવા નવા વાઘા પહેરીને આવ્યા કરે, એને સજી મજીને રોજ તૈયાર થઈને આવે. ભગવાનને શણગારવાનો પ્રયત્ન કરો. હું તમને શાંતિથી અને બહુ સ્વચ્છતા સાથે કહું છું. બોલામાં લખાવે ને, જ્યારે આપણે દસ્તાવેજ કરતો ત્યારે હું લખાય સાહેબ બોલામાં છેલ્લે મારી સંપૂર્ણ ભાન સાથે, શાન ભાન સાથે એવું કંઈક લખાવે ને, હું આ સહી કરું છું કે મને કે મારા પરિવારને વાંધો તકરાર વગર એવું કંઈક લખાવે, બહુ યાદ નથી મને. તો એમ હું તમને સંપૂર્ણ શાન ભાન સાથે કહું છું કે તમે ભગવાનને શણગારવાનો આગ્રહ રાખો, તમારી આખી જિંદગી ઠાકોરજી શણગારી દેશે. તમે ખાલી ભગવાનને શણગારવાનો આગ્રહ રાખો, તમે પરમાત્માને શણગારો. તો ભાગવતના શ્રોતાઓનો નિયમ છે કે તમારે એક આસને બેસીને કથા સાંભળવી, ઘરેથી ગૌમુખીને માળા ભેગું લેતું આવવું, બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળવી, અને ઉપવાસ જો આપણને આપણા આ ભક્તિમાં બાધક બનતો હોય તો જમી લેવું. ભાગવતમાં જ આપ્યું છે નિરાકરણ કે તમને તમારો ઉપવાસ જો બાધક બનતો હોય તો જમી લેવું. પણ જમવું કેવું કે જે તમને આળસ પ્રમાદ ઊભી ન કરે એટલું ભોજન લેવું. બીજું, આ દિવસોમાં કેવું ભોજન કરાય તો કહે છે જે તમને ગમે નહીં, જે ભગવાનને ધરડી શકાય, ભગવાનને અર્પણ કરી શકાય એવું ભોજન તમારે કરવું. પરમાત્માનો થાળ આવ્યો હોય, થાળ બધાને વિતરણ થાય એવી વ્યવસ્થા કરવી. એકાંતમાં એકાગ્ર ચિત્તે બેસીને કથા સાંભળવી. આવા ભક્તાના અને શ્રોતાના ગુણધર્મો બતાવી અને ભાગવત પુરાણ તિલક અને આ સંસારમાં એક અમૃત તુલ્ય એક કથા, એની વાત બતાવીને ભાગવતનો અહીંયા માતમને અહીંયા વિશ્રામ કર્યું. પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાવે. પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરતા મંગલાચરણ છે, અને એ મંગલાચરણમાં ભગવાન ઠાકોરજીને પ્રણામ એટલે કે સત્યને પ્રણામ કરતા લખ્યું, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્ધેષ્વભીઘ્નસ્વરા તેને બ્રહ્મરુદાયાદિ કવયે મુહ્યન્તિ યત સૂરય. સત્યમ પરમ ધીમહિ, સત્યને પ્રાર્થના કરી છે, કારણ અહીંયા કોઈ ભગવાનનું નામ ન લખ્યું, ન રામ, કૃષ્ણ, શિવ, બુદ્ધ, કોઈનું નામ ન લખ્યું. નકર વ્યાસના હાથમાં કલમ હતી, લખી શકતા હતા કૃષ્ણમ પરમ ધીમહિ, પણ નામ ન લખ્યું. કારણ વ્યાસજીને ખબર હતી કે આવનારો સમય કલયુગ આવે છે, અને કલયુગમાં સંપ્રદાયોના વાડાઓ ઊભા થશે, ધર્મ ધર્માંતર થશે, અને એ સમયે આ ગ્રંથ માટે કોઈ ઝઘડો ન કરે એટલા માટે એને કોઈ ભગવાનનું નામ ન લખ્યું, લખી દીધું સત્યમ પરમ ધીમહિ. સત્યની ઉપાસના છે, સત્ય એ જ પરમાત્મા છે. નહીં તો જો ભગવાનનું નામ લખ્યું હોત તો આજે બે લોકો ઝઘડતા હોત કે આ ગ્રંથ અમારો છે, અમારો છે. આ ગ્રંથ કોઈ એકનો નહીં, આ ગ્રંથ સૌનો છે. માટે સત્યમ પરમ ધીમહિથી આરાધના કરી, સત્યમ પરમ ધીમહિને પ્રાર્થના કરી છે. અને એ સત્યમ પરમ ધીમહિ કે જે સૌને પરમાત્મા નિભાવે છે, જેને ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેના કારણ છે, જેના મુખ્ય કામ છે ત્રણ. આ જગતની ઉત્પત્તિ કરવી, જગતને ચલાવવું અને જગતનો સંહાર કરવો એ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ ને મહેશનું કાર્ય છે. એ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ રૂપી એ સત્યને પ્રણામ છે. આ સંસારમાં આપણે કહેતા હોય કે આ બધું અમે કરીએ છીએ, તો ખોટી વાત છે. આ દુનિયામાં જે કાંઈ કરી રહ્યા છે બધું ભગવાન કરી રહ્યા છે. જન્મ પણ એ જ અપાવે છે, પરિવારમાં એ ભરણ પોષણ પણ એ જ કરે છે, અને અંતે મૃત્યુ પણ એ જ આપે છે. આપણે તો બધા નિમિત્ત માત્ર છીએ. તો એવા પરમાત્મા સત્યને પ્રણામ કર્યા, સત્યને વંદન કર્યા. ગાયત્રી મંત્રનો વિસ્તાર એ શ્રીમદ ભાગવત છે, અને એ ગાયત્રી મંત્રના વિસ્તાર અને સત્યને વંદન અને ભાગવતની કથા
પીવા જેવો રસ હોય તો એ પરમાત્માની કથા છે. અને એટલા માટે લખ્યું નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાત મૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહુ રસિકા ભુવિ ભાવુકા. ભુવિ ભાવુકા, ભાવુક બની અને રસ પીજો. શેનો? પિબત ભાગવતમ રસમાલયમ. પીવો હોય તો ભગવાનના નામનો રસ પીજો. અને આ રસમાં જે આનંદ આવે એવો રસ બીજો ક્યાંય નથી. આનો નશો કરજો, કારણ કે ભગવાનના નામનો નશો એકવાર ચડે પછી જિંદગીભર ઉતરે નહીં, અને બીજા નશા ચડે પછી ઉતરે તે ક્યાં પડ્યા હોય એની ખબર ન હોય. આ નશો તમને હંમેશના માટે સાત્વિક જગ્યાએ લઈ જશે, અને બીજા નશાઓ તમને બેઠા હશો તે ખબર હશે કે હાલો નશો કરવા આપણે બેઠા છે, પણ ઉતરે તે ખબર પડે લે હું ઉકળે કઈ પૂગી ગયો. આ ગટરમાં પડ્યા હોય ભૂનણાની જેમ. આવું ન કરશો. પીવો હોય તો ભગવાનના નામનો રસ પીજો. કોઈ પિયો રે પિયાલા રામ રસ કા, કોઈ પિયો રે પિયાલા, કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ